માનવ સમાજ સદીઓથી સંશોધનની વૃત્તિવાળો રહ્યો છે. નવું જાણવું, નવું સમજવું એવી વૃત્તિવાળો માનવ સમુદાય રહ્યો છે. એ સંશોધનની વૃત્તિ એ ફિલોસોફી હતી. નવું શોધવું, નવું કરવું, નવું વિચારવું, નવું અનુભવવું એ ફિલોસોફી રહી છે, ડેવલપ જીવન. અને આજે પણ એ ફિલોસોફી તો ચાલુ જ છે, પણ જે ફિલોસોફી નેચરલ સાથે કનેક્ટ થઈને સંશોધન કરવાની હતી એ જ ફિલોસોફી હવે ભૌતિક સાથે કનેક્ટ થઈ અને રિસર્ચ કરવાની થઈ ગઈ. સમજાય? એટલે આજે જે રીતે આઈટી ફિલ્ડની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજી ને સોફ્ટવેરની અંદર જે નવા નવા અભ્યાસ થવા મળ્યા અને આખી દુનિયા એક મોબાઈલમાં સમાઈ ગઈ. આખું વર્લ્ડ એની ઇન્ફોર્મેશન તમે મોબાઈલની અંદર રહેલા ફીચર્સ ગૂગલ, યુટ્યુબ વગેરે વગેરે દ્વારા તમે બધું જ મેળવી શકો, જાણી શકો, સમજી શકો, ફિઝિકલી જોઈ પણ શકો. એ ટેકનોલોજી એમાં ટ્રાન્સફર થઈ ગઈ. નેચરલ સાથે કનેક્શન હતું ત્યારે જે ટેકનોલોજીની શોધ હતી તે, અને ભૌતિક સાથે કનેક્શન થયા પછીની જે શોધ હતી તેમાં ફંડામેન્ટલ ડિફરન્સ એ થયો કે જ્યારે નેચરલ કુદરત સાથે જોડાયેલા અને સંશોધન કરતા હતા ત્યારે લોકોના જીવન પણ નેચરલ હતા. ડિપેન્ડન્સી ઓછી થઈ અને સરળ ને સહજ જીવન હતું. પ્રેમ, મૈત્રી એ લોકોની ભાવના હતી. હ્યુમેનિટી, સરળતા, સહજતા, આ બધું સહજ હતું એ લોકોને. ઓછી લોભ વૃત્તિ, આ બધું કુદરતી હતું. કારણ કે જેટલા કુદરત સાથે જાઓ એટલા તમે સહજ થાઓ. એમાંથી જેટલા ભૌતિક સાથે જોડાવો એટલા તમે અસહજ થતા જાઓ. એટલે અત્યારે સંશોધનની વૃત્તિ તો છે જ અને સંશોધન થઈ પણ રહ્યું છે, પણ એ મટીરિયાલિસ્ટિક છે, જડ સાથે સંલગ્ન. અને તેથી ધીમે ધીમે જે કુદરત સાથે જોડાવાથી જે ફ્લેક્સિબિલિટી હતી એ બધી રિજિડિટી થઈ ગઈ. ગમે એટલો ઇન્ટેલિજન્ટ હોશિયાર માણસ હોય પણ એ જડ સાથે જોડાયેલો હોય એટલે એની વિચારધારા જડ હોય. જડનો મતલબ નો ફ્લેક્સિબિલિટી. આમ એટલે આમ જ થવું જોઈએ, આમ ના જ થવું જોઈએ. સમજાય છે? કારણ કે જડની અંદર એ જ હોય. 1 + 1 = 2 જ કરે કોમ્પ્યુટર. પણ હ્યુમન લાઈફમાં એવું હોતું નથી. સ્ટેટિસ્ટિક નથી આ. હ્યુમન લાઈફ એટલે જ ફ્લેક્સિબિલિટી, એકબીજાને એડજસ્ટ થવું, એને હ્યુમન લાઈફ કહેવાય. અને આજે રિજિડ થવાથી, શું થવાથી? રિજિડ થવાથી અને ફ્લેક્સિબિલિટી ન હોવાથી ડિફરન્સ ઓફ ઓપિનિયન ભણેલા ગણેલા માણસો પણ એક્સ્ટ્રીમ થઈ ગયા. શું થઈ ગયા? બ્રેઇન પાવરફુલ થઈ ગયું, સબ્જેક્ટ ટુ મટીરિયાલિસ્ટિક. પહેલા સબ્જેક્ટ ટુ નેચરાલિટી હતું, સબ્જેક્ટ ટુ હ્યુમેનિટી હતું. એટલે એમાં ફ્લેક્સિબલ જ હોય, એક્સેપ્ટ કરી શકે. ફ્લેક્સિબિલિટીનો મતલબ એક્સેપ્ટ કરવું. વોટ એવર ધ સર્કમસ્ટાન્સીસ આર કમિંગ ઇન અવર લાઈફ, બટ વી એક્સેપ્ટ ઇટ વેરી ઇઝીલી. અને એટલે માણસો પીસ ઓફ માઇન્ડ હતા.
પ્રોફાઇલે બહુ મોટા નહોતા, પણ વિચારધારા ડીપ અને શાર્પ, વાસ્ટ અને એક્સેપ્ટેબલ વિચારધારા હતી. ગમે તે સંજોગોનો સ્વીકાર કરી લેવો, ફરિયાદ કર્યા વગર. પેલા ફેસિલિટી ક્યાં હતી? ન તો ઘરમાં પાણી આવતું, ન તો સંડાસ બાથરૂમ કશું ઘરમાં નહીં. કપડાં વાસણ બધું હાથે ધોવાનું, નદી કિનારે જવું પડે, બધે ઠેકાણે તો ઘરની બહાર પણ નળ ના હોય, ગામના તળાવે જવું પડે. પણ they enjoy his life, no complaint, and they do the hard work and continuous. પોતાના ઘરમાં ના કામ હોય તો પડોશના ઘરમાં કામ કરવા જાય, પણ એક્ટિવિટીઝ અને એક્ટિવ રહેવું, that is the nature. સમજાય છે? આજે ગમે તે વ્યક્તિ ગમે તે કામ કરતું હશે, નોકરી, ધંધો, બિઝનેસ, પ્રોફેશન, પણ દરેકને એમ થાય કે હું કામ કરીને ક્યારે રેસ્ટ કરું. ને પહેલા જમાનામાં કામ કરીને રેસ્ટ કરવાનું ના હોય, સવારે ઉઠ્યા એટલે રાતે જ સુઈ જવાનું, ધેટ્સ ઇટ. કામ હોય કે ના હોય કશું કંઈ કરવાનું છે, ના હોય તો પડોશીના ઘેરમાં જઈને હેલ્પ કરાવે. પણ એક્ટિવિટીઝ, રેસ્ટ એ સબ્જેક્ટ હતો જ નહીં. સ્ટીલ દે એન્જોય હિઝ લાઈફ, દે આર વેરી હેપી. ભલે લિમિટેડ સોર્સિસ હતા, પણ દે આર વેરી હેપી. હું વિચારધારાની વાત કરું છું. નેચરાલિટી અને આર્ટિફિશિયલમાં કેટલો ડિફરન્સ પડી ગયો. અત્યારે પહેલા કરતા ભૌતિક સાધનો ઘણા વધી ગયા. માણસ બધું ઓટોમેટિક કરી શકે, આમ ચાપ દબાવીને બધું કામ થયા જ કરે. એટલી બધી શોધ થયેલી છે, સમજાય છે? પણ માણસ વચ્ચેનું જે ડીલ છે એની અંદર જે ફ્લેક્સિબિલિટી હતી એ ખલાસ થઈ ગઈ. કારણ કે મશીન જેવા માણસ હોતા નથી. મશીન જેવા માણસ નથી હોતા. અને પહેલાના જમાનાની વિચારધારા કેવી હતી? સાધન એવા ખોળો કે 7 પેઢી સુધી ચાલે. એટલે પહેલા જમાનામાં કપ રકાબી મેટલ ના હોય, જર્મન ના, વહુ પછાડે તો ફૂટે નહીં, બોલતા નથી, બહુ તો બહુ પડે, ફૂટે. અત્યારે બધું ડિસ્પોઝેબલ. શું કીધું? યુઝ હે. પહેલા પણ ડિસ્પોઝેબલ હતું, ઓલા જે પેપરના દળિયા, ઓલા બધા પાંદડાના દળિયા ને બધું જે બહાર ને બધું જમાડે ને જમવામાં, એ પતરાનું કારણ હતું આપણી રેગ્યુલર લાઈફમાં નતા વપરાતા, પણ પ્રસંગો હોય, ધાર્મિક પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, કેમ? એનું કારણ હતું કે ગરીબ માણસોને રોજગારી મળે અને નેચરાલિટી આવે. બધા જ મેટલના વાપરે તો પછી રિયુઝ તો થાય નહીં, સાયકલ તો ચાલે નહીં ફેક્ટરી વાળાની. એટલે આ વસ્તુ એવી છે, ગરીબોની રોજગારી. એટલે લગ્ન પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય તો પાછા આ વાપરતા હતા. ને સાઉથ ઇન્ડિયામાં તો આજે વાપરે છે, ઘણી બધી રેસ્ટોરન્ટમાં પણ વાપરે છે આજે. કેળના પાંડી વાપરે છે. યુ આર રાઈટ. એટલે વાપરે છે. પણ કહેવાનો મતલબ, હું કોન્સેપ્ટ કહેવા માંગુ છું કે નેચરાલિટીની અંદર જે એન્જોયમેન્ટ છે એ આર્ટિફિશિયલમાં નથી. હું આ કહેવા માંગુ છું, મારો સબ્જેક્ટ છે. એટલે કહું છું, યુ કનેક્ટ વિથ ધ નેચર. જય સચ્ચિદાનંદ. યુ કનેક્ટ વિથ ધ નેચર. નેચર સાથે કનેક્ટ થાવ. સ્વામીજી, આપણે નેચરની વાત કરીએ છીએ, પણ જ્યારે એક્સપેક્ટેશન હોય છે તો એક્સપેક્ટેશન દરમિયાન તમારી સાથે તમારા એક્સપેક્ટેશન પ્રમાણે સંજોગ ના આવે અને સામાન્ય બિહેવિયર બી ના આવે, કે તમારે હકારાત્મક આવે, નકારાત્મક આવે, ત્યારે નેચરાલિટી નથી રહેતી, પણ ભય ઉત્પન્ન થાય છે. ને તે દરમિયાન પાછા નોર્માલિટીમાં આવવા માટે ભય ઉત્પન્ન થયો એટલે પછી બધું નેગેટિવિટી ચાલે. તમે તો
લાઈવ હીરો ક્યાં ને એનો પ્રકૃતિ ક્યાં ને બધું ઠેકાણું નથી રહેતું, બધું અલાઈન નથી. જ્યારે આવા સંજોગો આવે છે તો આપણે શું એપ્લિકેશન કરવાની? પહેલો પ્રિન્સિપલ, આપણે આ જગતમાં આપણી ઈચ્છા પૂરી કરવા નથી આવ્યા, હિસાબ પૂરા કરવા આવ્યા છે. ફર્સ્ટ સેન્ટેન્સ, we are coming in this world to finish our karma, not our desire. ઈચ્છા તો રામકૃષ્ણ મહાવીરની પૂરી થઈ નથી, એટલે ઈચ્છા પૂરી કરવાનો તો સબ્જેક્ટ છે નહીં, પણ હિસાબ પૂરો કરવા આવ્યા છે. હવે હિસાબ પૂરો કરવામાં બે દ્રષ્ટિકોણ. એક તો સંજોગોનો સ્વીકાર કરો તો ઇઝી ટુ ડિઝોલ્વ યોર કર્મ, અથવા તો સંજોગોની અંદર ન સ્વીકાર કરીને પોતાનો વ્યૂ પોઈન્ટ સ્ટ્રોંગલી રજૂ કરો. બટ they create the differences. ફ્રિક્શન. હા, મતભેદ ઊભા થાય ને. તમે તમારો મત સ્ટ્રોંગલી પ્રેઝન્ટ કરો. પ્રેઝન્ટ કરવું એ ડિફરન્ટ થિંગ છે અને સ્ટ્રોંગલી પ્રેઝન્ટ કરવું એ ડિફરન્ટ થિંગ છે. સ્ટ્રોંગલી પ્રેઝન્ટ એટલે સામેવાળો વ્યક્તિ સ્વીકારે જ. ધ વે યુ ટોક, that is a wrong thing. You have a right to present your viewpoint and the opposite person also they have a right to present his viewpoint. અને પછી બંનેમાંથી કન્ક્લુઝન કાઢીને આગળ જવું જોઈએ. That is the way to address everyone. વ્યૂ પોઈન્ટ બરાબર, પણ વ્યૂ પોઈન્ટ મારો જ વ્યૂ પોઈન્ટ છે એ જ કરેક્ટ છે, એ પ્રમાણે જ સામી વ્યક્તિએ બિહેવ કરવું જોઈએ. કારણ કે હું તો શાણો છું, મને તો આટલા વર્ષનો અનુભવ છે ને સામેવાળો કંઈ સમજતો નથી અને કંઈ જિંદગીમાં આપણી જેવા ખાતાના જે બ્લા 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 જે બી બોલવું હોય તે. હવે ત્યારે ઓલા એક્સપેક્ટેશન પ્રમાણે નથી થતું, કારણ કે હું તો અહીંયા બધું બેસીને સમજીને જ બેઠો છું. સામેવાળાને એનું હિત ખબર નથી પડતી, અથવા હું એવું માનું છું કે નથી ખબર. એનું આખો વ્યૂ પોઈન્ટ તમે કીધું જુદા. તો આ સંઘર્ષ વખતે આપણે કેવી રીતે બધું અલાઇનમેન્ટને કેવી રીતે ઠેકાણું પાડવું? જેવી રીતે ભીત અને ભેંસ આગળ કરીએ છીએ તેવું. ભીત આગળ શું કરીએ? આમ જતા હોય ભીત આગળ શું કરીએ? પાછા આપણે એમ કે ખાસ એવું કહીએ બસ. બીજો there is no any other way. કારણ કે એક વસ્તુ ધ્યાન રાખો, આ દુનિયામાં આપણે સત્ય અસત્ય કરવા નથી આવ્યા. આપણું કામ સનાતન સત્યને અનુભવવું છે. સત્ય અસત્ય બે રિલેટિવ સત્ય છે. રિલેટિવ સત્યની પકડ એ જ અજ્ઞાન છે અને એ જ અહંકાર છે. રિલેટિવ સત્યને પ્રેઝન્ટ કરવું એ અહંકાર નથી, રિલેટિવ સત્યની પકડ એ અહંકાર છે અને એ જ અહંકાર ડિફરન્સીસ ક્રિએટ કરે છે. રિલેટિવ સત્ય કેવું એ ખોટું નથી, સમજાય છે? નથિંગ રોંગ, એની પકડ ના હોવી જોઈએ. ધેટ્સ ઇટ. કારણ કે અંતે તો એટલું ધ્યાન રાખવાનું કે આપણે હિસાબ પૂરા કરવા આવ્યા છે. આ જગતમાં હું સાચો છું સાબિત કરવા નથી આવ્યા. હું સાચો છું સાબિત કરવા આપણે નથી આવ્યા. કારણ કે કોઈનું ચાલ્યું નથી. in his social life, in his family life, in his day to day life, કોઈની ફ્રીડમ કામ નથી કરી. રામને પણ વનવાસ જવું પડે કોઈ પણ મિસ્ટેક વગર કરંટ લાઈફમાં. યસ કે નો? રામની પણ સીતા ઉપાડી ગયા. શું કરો? સત્ય અસત્ય ક્યાં રહ્યું? ત્યારે તમારા કર્મનો હિસાબ જ છે તો સત્ય અસત્ય ક્યાં રહ્યું? પ્રશ્ન હિસાબને સેટલ કરવા આવ્યા છે. હિસાબમાં રોંગ રાઈટ સ્થાપિત કરવા નથી આવ્યા. જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું વાક્ય છે, ડોન્ટ સી લો, પ્લીઝ સેટલ. વ્યવહારના કાયદા કાનૂન એકબીજાને ના બતાવો, ટ્રાય ટુ સેટલ, એડજસ્ટ થવા પ્રયત્ન કરો. અને જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું છે, સત્ય અસત્ય એ બંને ભ્રાંતિ છે. કોણ પોતાનો વ્યૂ પોઈન્ટ છોડી દે છે એ જ જીતશે આ જગતમાં. પોતાનો વ્યૂ પોઈન્ટ છોડી દે, કે પોતાનો એટલે પ્રકૃતિનો, પોતાનો એટલે શુદ્ધાત્માનો
નહીં. આપણે પ્રકૃતિથી મુક્ત થવું છે અને ડિફરન્સીસથી મુક્ત થવું છે. તો વ્યૂ પોઈન્ટ છોડી દો, પ્રેઝન્ટ કર્યો પણ છોડી દો. એટલું ધ્યાન રાખજો કે તમારા છોડવાથી વ્યવસ્થિત કે કુદરતી રચના બદલાવાની નથી. તમે એમ માનો કે હું છોડી દઈશ એટલે વ્યવસ્થિત બદલાઈ જશે કે વ્યવસ્થિત પ્રમાણે જ થશે? વ્યવસ્થિત પ્રમાણે. That's it. કુદરતી રચનામાં છે એમ જ થશે. પણ તમે છોડી દેશો એટલે જે આંટી પડતી હતી, ગાંઠ પડતી હતી, અહંકાર ટાઈપ થતો હતો એ સોલ્વ થઈ જશે બસ. બાકી વ્યવસ્થિતની બહાર જ થવાનું નથી. તો લઘુત્તમ ક્રાંતિ કેવી રીતે લઘુત્તમ ક્રાંતિ કેવી રીતે ઉત્પન્ન થાય? તો પછી તમે કીધું આપણે છોડી દઈએ તો આપણે લઘુ થઈએ, રાઈટ? લઘુ નથી થવાનું કે ગુરુ નથી થવાનું. આપણે શું થવાનું છે? આપણે પરમાત્માની પ્રાપ્તિ, સ્વ સ્વરૂપની અનુભૂતિ, અનંત સુખની અનુભૂતિ અને પોતાનું અનંત જ્ઞાન ખુલ્લું કરવા માટે આપણે આવ્યા છે. શાશ્વત સુખની અનુભૂતિ કરવા માટે આવ્યા છે. તો આ રિલેટિવ સત્યની અંદર ક્યાં પડવાની જરૂર છે? એમાં વચ્ચે અહમ લાવવાની જરૂર? Why you waste your time and energy? This is not goal of our life. Who is right and who is wrong? That is not our subject. Of course, in any circumstances, you present your viewpoint. It is okay. But the circumstances are not acceptable. They are not accepted. You tell us okay. પણ એટલું ધ્યાન રાખવાનું કે તમે ઓકે કીધું એટલે વ્યવસ્થિત બદલાવાનું નથી. વ્યવસ્થિતમાં હશે એ જ થશે. પેલા આપણે એ કીધું કે મારે આપણે બહાર જવું છે. તમે કીધું કે આજે મારી તબિયત સારી નથી અથવા મૂડ નથી અથવા કોઈ રીઝન છે, તો આપણે ના જઈએ તો સારું. પેલા કે ના જવું જ પડે એવું છે મારે. ખ્યાલ આવી ગયો? હવે આપણે કીધું સારું તમે કહો છો તો આપણે જઈએ. બસ તૈયાર થઈને બહાર જાઓ તો ગાડીને પંચર પડી ગયું હોય. શું કરો હવે? જ્યાં કુદરતમાં હિસાબ નથી તો તમે શું કરશો? સ્વામીજી, એમ કહેવાય કે ખૂટતા સંજોગો પૂરો થાય, તમે કોઈ નિમિત્ત બનો, તેમાં ખૂટતા સંજોગો કદાચ તમારા નિમિત્તે પૂરા થાય, એની કોઈ બાકી હોય તમારો સંજોગ, તો ત્યારે જ્યારે સ્પેશિયલી આપણે વાત કરીએ કે ફ્રિક્શન થાય કે વ્યૂ પોઈન્ટ જુદા પડે કે શું તમારું એક્સપેક્ટેશન પ્રમાણે નથી થતું, તો પછી તમે કોઈ છોડી દો કુદરત ઉપર. આપણે પ્રેઝન્ટ કર્યા પછી છોડી દેવાનું. તમને રાઈટ તો છે તમારી વાતને વ્યક્ત કરવાનું, એની ના કહેતો નથી. એ આપણો વ્યવહાર છે. કોઈ પણ પ્રસંગમાં બંને મળીને કે ચાર હોય ઘરમાં તો ચારે મળીને પોતપોતાના વ્યૂ તો રજૂ કરી શકે છે, પણ વ્યૂની પકડ ના રાખશો તો સાર નીકળશે. પણ વ્યૂની પકડ રાખશો તો સાર નીકળશે નહીં. આપણા હિન્દુસ્તાનની એક પરંપરા હતી ફેમિલી લાઈફમાં કે આપણા ઘરના જે સર્વોચ્ચ વ્યક્તિ હોય, ફાધર કે ગ્રાન્ડફાધર, એ જે કે એ ફાઇનલ વર્ડ હતું. પછી કોઈ બુદ્ધિનો ઉપયોગ નહીં કરવાનો. અને સુંદર ઘર ચાલતા હતા, નથી ચાલતા? કોઈ અથડામણ નથી. અને બધાની મેચ્યોરિટી એમને આવતી હતી. સમજાય છે મારે? એનો મતલબ એવું નથી કે એ લોકો બહુ એજ્યુકેટેડ હતા, ભણેલા હતા. ઓફકોર્સ they have an experienced person in a social life. They are more mature than us. ને માટે એ એક સંદર્ભમાં ડિસિઝન લેતા હતા. આપણું સંદર્ભ કદાચ જુદું હોય, ડિસિઝન લેવાનું એમનું જુદું હોય. યસ, ના કુદરતી રચના તો ખરું, પણ આ પકડ છે ને, એ પકડ ઉદય કર્મને આધીન હોવા છતાં એ પકડની પાછળ તમારી જે જીવતી પકડ છે ને, એમાં તમે પકડાઈ જાઓ છો. ઉદય કર્મની પકડ તો ફરજિયાત છે, આપણે કબૂલ કરીએ છીએ દેખીતી, પણ એની પાછળ આપણી પકડ કેમ છે, એને સપોર્ટ કેમ છે? એટલે તો કહું છું કે પ્રકૃતિમાં રહેલી પકડ હોય પણ આપણું હોવું જોઈએ કે હે અંતર્યામી પરમાત્મા, મને સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, મને આ જ અવસ્થાને કુદરતી રચના તરીકે જોવાની શક્તિ આપો. પતી ગયું. આપણું મિશન એ છે. પ્રકૃતિ ભલે સ્ટ્રોંગ હોય, કડક હોય, માનવા તૈયાર છું,
અને કુદરતી રચના છે, ઉદયકર્મ છે, એ મંજૂર છે, પણ આપણી અન્ડરસ્ટેન્ડિંગમાં અને વિઝનમાં તો ના હોવું જોઈએ ને, એની વાત છે. આ તો સ્થૂળ દાખલાથી હું તમને સૂક્ષ્મ લીધું, કારણ કે દાખલો તો સૂક્ષ્મ જ આપવો પડે ને. સૂક્ષ્મનો કઈ રીતે આપો? સ્થૂળ ઉપરથી જ મારે સૂક્ષ્મ સમજાવાય ને પ્રભુજી. એવી રીતે વાત છે. આપણી જે બિલીફ છે ને, બિલીફ એ આજની પ્રકૃતિ જે છે ને એને ઇનડાયરેક્ટલી સપોર્ટ કરે છે. લાઈવ બિલીફ, ધેટ ઇઝ અવર ઇગ્નોરન્સ. નાવ યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ? મેં શું કીધું? કોઈ પણ વ્યક્તિની પ્રકૃતિ ગમે તેવી હોય, પણ જો અંદરથી સપોર્ટ ના હોય ને તો પાવર ના હોય, કારણ કે પાવર જીવતામાં જ હોય, મિકેનિકલમાં ના હોય. એટલે લાઈવ ઈગોની વાત ચાલે છે. તો પછી લાઈવ ઈગોનો પાવર એ જ અફેક્ટિવ થાય. મિકેનિકલની ઇફેક્ટ એટલી નથી, કારણ કે મશીન છે. અને મિકેનિકલ પ્રકૃતિથી તમે જો છૂટા રહેતા હોય તો તમને સેન્ટ અસર ના થાય, કારણ કે જીવતો ભાગ જુદો છે અને જળ ભાગ જુદો છે. પણ જીવતો ભાગ છે તે લાઈવ છે, તે ફિલિંગ છે. મિકેનિકલ ભાગમાં કઈ રીતે ફિલિંગ હોય? તમે કહો છો સ્થૂળ કરતા સૂક્ષ્મનો પાવર હંમેશા વધારે જ હોય. સવાલ જ નથી ને. સ્થૂળ તો ભોગવટો છે. સ્થૂળ શું છે? ભોગવટો છે, એમાં ચેન્જ ના થાય. પણ સૂક્ષ્મ ભોગવટો નથી. સૂક્ષ્મ ઇઝ યોર ન્યૂ ક્રિએશન. યુ હેવ ટુ અવેર એટ ધ પ્લેસ ઓફ ક્રિએશન, નોટ ઇન રિઝલ્ટ. પણ રિઝલ્ટ વાળા ભાગની અંદર ક્રિએશન વાળો ભાગ ભળી જાય છે. વિથ ધ સપોર્ટ they create the ignorance and they create the new mistake for the next birth. એટલે જ્યારે આપણે આ સંજોગ આવ્યો ત્યારે ઓલું આપણે જે લાઈવ ઈગો પોતાના પદમાંથી ઓલરેડી ખસી ગયેલો, પછી આગળ બધું આ તોફાન થાય છે. એટલે પહેલી મિસ્ટેક અહીંયા થાય છે જાગૃતિ. આપણે પહેલા વાત કરી જાગૃતિની કચાશ છે. જાગૃતિ જ્યારે આ સંજોગો બી આવે છે ત્યારે, એટલે હું જે નાનો શબ્દ બોલું છું જે કુદરતી રચના, ઇટ નોટ અ સ્મોલ વર્ડ, ઇટ્સ અ વેરી ડીપ એન્ડ વાસ્ટ મિનિંગ. પણ ઓફકોર્સ યુ કેન પુટ ઇન અ પ્રેક્ટિસ, તો જ તમને ખબર પડશે. શબ્દોની તો મર્યાદા રહેવાની, તમારે પ્રેક્ટિસમાં મૂકવાનું છે કે કુદરતી રચના એટલે શું. પેલા એ અપમાન કર્યું, તરત આપણને ખબર પડવી જોઈએ જાગ્રત ભાગ કે આ જ કુદરતી રચના છે. કુદરતી રચના શું એટલે મારે સહન કરવાનું? ના. એને સહન કરવાનું? ના. બંનેની પ્રકૃતિનો હિસાબ પૂરો થાય છે. સહન કરવાનું ક્યાં આવ્યું? કારણ કે પ્રકૃતિ લેવલ ઉપર જ રહે તો બધું સેટલ થઈ જાય છે, પણ નથી રહેતું જાય. પણ એ તો કહું છું, ધેટ ઇઝ અવર મિસ્ટેક. રામને એમ લાગે કે મારે શું કામ વનવાસ જવાની જરૂર? મારા ફાધરે મારી મધરને વચન આપ્યું, મારું શું કામ કચુંબર કરી નાખવું? નહીં લેવા દેવાનું, તમારે જે કરવું એ કરો. ના સમજાયું? તમારે એનું જે સેટલમેન્ટ કરવું એ, મારું શું કામ કચુંબર કરો છો? હમણાં તો પહેલા જ સીધા હાથે. પણ રામ કમ્પ્લેન, રામે ના કરે, સીતાએ ના કરે, લક્ષ્મણે કોઈ ના કરે. દેટ ઇઝ ધ ગ્રેટનેસ ટુ એક્સેપ્ટ ધ સર્કમસ્ટાન્સીસ. સમજાય છે એમ? દે આર ગોઈંગ વિલિંગલી. ખ્યાલ આવ્યો? આમ દુઃખ અને દર્દ ભર્યા સ્વરે જતા નથી એ લોકો. ખ્યાલ આવ્યો? એ કેવું જ્ઞાન દર્શન, એમ કહું છું હું. એ ગ્રેટનેસની વાત કરું છું. ઉદય કર્મ તો ઉદય કર્મ છે, એમાં ગ્રેટનેસ નથી, કર્મનું ફળ છે. પણ એની પાછળ રહેલું જ્ઞાન દર્શન છે, એને હું ગ્રેટ કહું છું. એટલે દેખીતી કોઈ પણ ભૂલ નથી, દેખીતી છતાં એક્સેપ્ટન્સ 100%. કેવું દર્શન હશે? આ કહેવા માંગુ છું. સ્વામીજી શું થાય છે કે આપણને ઘણી વાર વ્યવહારમાં એવું થાય છે કે એવો ગાઢ અભિપ્રાય કોઈ વ્યક્તિમાંથી પડી ગયો હોય, એટલે એ લોકો એ જે પ્રસંગ આવે ને તો તમારો એ પેલો તમારો જે અભિપ્રાય હોય ને એ જ ઊભો થઈ જાય. એટલે ત્યાં આગળ અલર્ટનેસ રાખવાનો છે, રાઈટ? અભિપ્રાય ઊભો થાય તો પણ જાગ્રત ભાગ એને સપોર્ટ ના કરવો જોઈએ. જાગ્રત ભાગમાં તો કુદરતી રચના જ દેખાવવું જોઈએ. સપોર્ટે નહીં, ઓપોઝે નહીં, કુદરતી રચના. અને કુદરતી રચના એટલે વિસર્જન થવા આવ્યું છે. શેના માટે આવ્યું? પતી ગયું. સ્વામીજી, મને એવું સમજાય છે કે આજે કુદરતી રચના શબ્દ બોલો કે જાગૃતિ ભાગ બોલીએ, એ બધું વ્યાપક વધારે હોય, બીકોઝ તે સટલ.
એટલે આપણે પૃથ્વી કરતાં હવા વધારે વ્યાપક હોય એટલે એનો પાવર બી વધારે હોય એટલે કુદરતી રચના તમે કીધું ને વાસ છે કે એકદમ વ્યાપક હોય. એ એપ્લિકેશનનો પ્રશ્ન છે, એ વિઝનનો પ્રશ્ન છે, એ મિનિંગનો પ્રશ્ન નથી. મિનિંગ તો લિમિટેડ વાત છે, હું બોલી શકું એ તો લિમિટેડ વસ્તુ છે, પણ તમે જ્યારે એપ્લાય કરશો ત્યારે તમને ખબર પડશે કે કુદરતી રચના જે જોવાની છે એ જન્મથી મોત સુધી બાહ્યકરણ અને અંતસ્કરણના બધા સંજોગોમાં અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતા બધા સંજોગોમાં કુદરતી રચના જ જોવાનું છે. એમાં કોઈ સંજોગ બાકાત જ નથી. એટલું શાર્પ અને વાત છે. હવે દાદા ભગવાને કીધું વ્યવસ્થિત શક્તિ એટલે કે શબ્દ છે કે વિઝન કેટલું વાસ છે, પણ એ આપણે જોતા આવડવું જોઈએ ને. એ કે મિનિંગ નથી. શું નથી? વ્યવસ્થિત શક્તિ એ ખાલી મિનિંગ નથી કરવાનો. જગતના જેટલો વ્યાપ છે તો એ કહેવા માંગુ છું. સ્વામી એટલે તમે કેટલું એને ડાયજેસ્ટ કરી શકો છો વિથ યોર અન્ડરસ્ટેન્ડિંગ, ધેટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ થિંગ. ખાલી શબ્દનો મિનિંગ કરશો તો સમજણ નહીં પડે. આ શબ્દનો મિનિંગ નથી. કાઇન્ડ ઓફ રિલેટેડ છે. આ એક કડી હમણાં જ આવેલું કે નિષ્ક્લેશ ઘર મેં ભગવાન બિરાજો, ઓમ શાંતિ શાંતિ કલ્યાણ વાસો. આ ક્લેશ ને કલ્યાણ શાસન જેના પૃથ્થકરણ કરીને જ્યાં એટલે જ્ઞાની પુરુષનું એવું કહેવા માંગે છે કે જ્યાં કસાયો, ક્લેશ અને કકરાટ છે ત્યાં ભગવાનની હાજરી હોવા છતાંય ભગવાન ત્યાં હાજર નથી. શું કીધું? હાજરી હોવા છતાંય હાજર નથી. આપણે ક્લેશ ઘર એટલે લાવી વાત ચાલે આ જ ઘરને આ ઘર એટલે આ ઘરમાં લાવી ગયો. અંદર જે મથામણ થાય છે તે, ઓકે, અંદર જે બધા એકબીજા માટે ઘાટ ઘડીએ છે તે આ મંદિરમાં એમાં નિષ્ક્લેશ હોય તો ભગવાનનો વાસ થાય. વાસ થવાનો મતલબ થાય કે ત્યાં ભગવાન હાજર છે. હાજર રહેલા ભગવાન ત્યાં હાજર છે. પેલા હાજર થયેલા ભગવાન ત્યાં ગેરહાજર છે. સ્વામીજી એવું કહેવાય કે નિષ્ક્લેશ ઘર એટલે જે લાઈફ ઈગોમાં અંદર બધો ક્લેશ થાય છે એટલે તમે તમારો જે હું શુદ્ધાત્મા છું એ લક્ષ ચૂકી જાઓ છો. એટલે ઘર એટલે એને હું ઘર કહું છું. આપણું શુદ્ધાત્મા તરફનું લક્ષ, કારણ કે આપણે એ ઘરમાં જવાનું છે. તો આપણે જે વાત કરી ને કે નિષ્ક્લેશ ઘર, તો અત્યારે આ બધું ક્લેશ બધો લાઈવ ઈગોમાં થાય છે અને ઘર નથી બિરાજમાન. લાઈગો ઘરે નથી એટલે એના શુદ્ધાત્માના લક્ષમાં નથી એટલે એનું ઘર ત્યાં કરવાનું છે એને. તો એ પ્રમાણેનું ઇન્ટરપ્રિટેશન કરી શકાય એવું છે ના. એટલે આપણે શું કહેવા માંગીએ છીએ કે મશીનરી ઇઝ અ ડિફરન્ટ થિંગ. મશીનરીમાં જીવંતતા ન હોય. જીવંતતા તમારા જ્ઞાન દર્શનમાં છે. વેર ઇઝ યોર જ્ઞાન દર્શન, ત્યાં તમે છો. પાછું બોલો. વેર ઇઝ યોર જ્ઞાન દર્શન, ત્યાં તમે છો. વેર ઇઝ યોર મન વચન કાયા, એ તો કુદરતી રચના છે. પણ તમે મન વચન કાયામાં છો તો તમે મન વચન કાયા જેવા છો. અને તમે શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ દર્શનમાં છો તો તમે તેવા છો. જ્ઞાન દર્શન ઉપર આધારિત છે, અવસ્થા ઉપર નહીં. આપણે ગઈકાલે વાત કરતા હતા જ્ઞાન દર્શન એટલે નવું ચીજ જે Yes. એ આ જ્ઞાન દર્શનનો અત્યારે શું કહેવાય નામ રૂપકમાં આવે છે. તો એટલે જે ચિત્ત તમારું જ્યાં ભટકે છે કાંઈક ઓલા પાછળના જે બી અભિપ્રાય Yes, yes, yes. હમણાં થયું યસ. એટલે જ્ઞાન દર્શન એટલે ચિત્ત એમ કીધું એટલે ચિત્ત ઠેકાણે નથી. યસ. ઓકે, ચિત્ત એટલે જ્ઞાન દર્શન. એટલે ચિત્તનો મતલબ શું થાય? તમારું ચિત્ત એટલું સ્ટ્રોંગ બનાવો, એટલું સ્ટ્રોંગ બનાવો, એટલું સ્ટ્રોંગ બનાવો કે નિરંતર શુદ્ધાત્મા અને કુદરતી રચનાના રેડિયસમાંથી બહાર જ ના નીકળે. કોઈ પણ વસ્તુ સેન્ટ્રલાઇઝ થાય ને એટલે પાવરફુલ થઈ જાય. તમે કોઈ પણ વસ્તુ વ્યક્તિ માટે 100 વખત નેગેટિવ બોલશો ને તો તમને ભયંકર નેગેટિવિટી ઉત્પન્ન થશે. જે કન્વર્ટ ઇન અ પાવર, એમ 100 વખત પોઝિટિવિટી કરશો તો એમાંય પાવર ઉભો થશે. કોન્સન્ટ્રેશન ઇઝ અ પાવર.
અને એનું મોટામાં મોટું ઉદાહરણ છે બિલોરી કાચ. કોન્સન્ટ્રેશન થાય સૂર્યનારાયણનો તાપ તો કાગળને બાળી નાખે. યસ કે નો? કોન્સન્ટ્રેટ. એટલે ધેર ઇઝ અ પાવર. આપણા જ્ઞાન દર્શનની રેડિયસ, હું શુદ્ધ આત્મા છું અને મન વચન કાયાની અવસ્થા કુદરતી રચના છે. આ રેડિયસમાંથી આપણું લાઈવ મન અને ચિત્ત એટલે જ્ઞાન દર્શન બહાર નીકળવું જોઈએ. એવું સ્ટ્રોંગ બનાવો. ભલે રાતોરાત ન આવે. યુ હેવ ટુ ડુ ધ પ્રેક્ટિસ પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ. હું તમને સિમ્પલ એક્સપેરિમેન્ટ આપું છું, સિમ્પલ પ્રયોગો આપું છું, અઘરા આપતો નથી. જેમાં તમારે એફર્ટ કરવો પડે, જેમાં તમારે ટાઈમ કન્ઝ્યુમ પર કરવો પડે, એવા એક્સપેરિમેન્ટ તો સ્પિરિચ્યુઅલ સાયન્સમાં હોતા જ નથી. ડે ટુ ડે અને પ્રેક્ટિકલ લાઈફમાં તમે એક્સપેરિમેન્ટ કરી શકો એવા જ પ્રયોગો આપણા આધ્યાત્મ વિજ્ઞાનના હોય છે. એના માટે સેપરેટ સમયની જરૂર નથી. અને માટે જ કીધું સેપરેટ સમયની જરૂર ત્યાં હોય જ્યાં રિલેટિવ સત્યની વાત હોય. સનાતન સત્યનું વિઝન તો ગમે ત્યારે ગમે ત્યાં ગમે તે અવસ્થામાં ઉપયોગ કરી શકો. ઇટ ઇઝ અ મેટર ઓફ યોર વિઝન. ઇટ ઇઝ નોટ મેટર ઓફ યોર માઇન્ડ, સ્પીચ એન્ડ એક્શન. દ્રષ્ટિ ગમે ત્યારે તમે ઉપયોગ કરી શકો, ગમે તે અવસ્થામાં. એના માટે કોઈ સ્પેશિયલ ટાઈમની જરૂર નથી. પેરેલલ એક બાજુ ઉદય કર્મ છે, બીજી બાજુ તમારો ઉપયોગ છે. ને ઉપયોગની અંદર કોઈ સ્પેશિયલ એફર્ટની જરૂર નથી. ઓફકોર્સ બસ તમારું જ્ઞાન દર્શન જે છે, બિલીવ કરો છો, એ તમારામાં સ્ટ્રોંગ હોવું જોઈએ. તો જ એપ્લાય થશે, નહીં તો ખસી જશે. નિશ્ચયની કચાશ અહીંયા. એટલે જાગૃતિ ન એટલે નિશ્ચયની નિશ્ચયના ઉપયોગની કચાશ. નિશ્ચયના ઉપયોગની કચાશ. નિશ્ચય છે કે હું શુદ્ધાત્મા છું અને મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે. આ બંને પરફેક્ટ છે અને પરફેક્ટ તમારી પાસે સમજણ પણ છે, પણ એનું એપ્લિકેશનની કચાશ છે. કારણ કે વારે ઘડીએ અવસ્થાની વેલ્યુ વધી જાય છે અને વિજ્ઞાનની વેલ્યુ ખસી જાય છે. સત્તા સંબંધ સાધન એના કારણે વેલ્યુ ઓફ યોર વિઝન, વેલ્યુ ઓફ ઇન યોર વિઝન એ વખતે સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનમાં જતી રહી. સમજાય છે? જે સમ્યક જ્ઞાન સમ્યક દર્શનમાં હોવી જોઈએ. એની ટાઈમ, એની સરકમસ્ટાન્સીસ. જતી રહે પાછી લાવવાની, જતી રહે પાછી લાવવાની. પાછી લાવો છો, ધેટ્સ યોર ગ્રેટનેસ. શું કીધું? ચૂકાઈ જાઓ છો એને કાઉન્ટ નહીં કરવાનું, પણ વેન યુ કમ બેક. આ દુનિયાની અંદર કોઈ વ્યક્તિએ કેટલા ખરાબ કામ કર્યા છે ડઝન્ટ મેટર, પણ જાગ્યા ત્યારથી સવારે ટર્નિંગ પોઈન્ટ આવ્યો, એની જય જય થાય છે. યસ કે નો? તો આપણે બેક આવીએ છીએ. ધેટ ઇઝ અ વેલ્યુ. કેટલું ચૂકી ગયા છે, ડોન્ટ કાઉન્ટ ઇટ. મેં અનેક વખત કીધું છે, કેટલી વખત ચૂકાઈ આવ્યું ના, એને કાઉન્ટ નહીં કરો. પણ કમ બેક આવો છો, ધેટ્સ યોર પાવર. કમ બેક એટલા માટે આવો છો, યુ નો ધ વેલ્યુ ઓફ સમ્યક જ્ઞાન એન્ડ સમ્યક દર્શન. એક કડી છે એક ઓલાની, એક ગાયની. સહજ હૈ સીધી રાહ પે ચલના, बहुत है मुश्किल गिर के संभलना, કોઈ એ ચાહે માને ન માને. પછી નથી પણ એમાં જે આ પડી ગયો મીન્સ કે આમાં ભળી ગયો, દેખાયું નહીં, તે પાછા વળવાનું બહુ મુશ્કેલ છે. બહુ મુશ્કેલ ગીર કે સમજમાં. તો એ જે પાછા વળવાની ક્રિયા છે ને, તમે બોલ્યા એટલે કહ્યું ઠેકાણે પડી ગયું એવું નથી થતું. પણ સમજાયું ખરું ને? આ સમજાય છે. બસ એ સમજાય. પછી તો પ્રેક્ટિસથી જ તો પાવર આવે ને, એકદમ તો કે થાય. પણ પેલું સમજાય, પછી ધેન પુટ ઇન પ્રેક્ટિસ, ધેન ઇટ ઇઝ કન્વર્ટ એટલે સ્લોલી એન્ડ સાઉન્ડલી ઇન એક્સપિરિયન્સ. એમ જ થાય ને. તો પેલું સમજાવ્યું ગયું ને. અત્યાર સુધી બધા લોકોએ પડી ગયું એના ઉપર જ પાટું માર્યું છે. એક તો ભૂલ થઈ ગઈ, ગંભીર ભૂલ થઈ ગઈ. શું કીધું? હવે ભૂલને ભાગવા માટે તમારે 500 વખત યાદ કરવાની.
થઈ ગઈ બોલતા નથી. હા અને 500 વાત કર્યા પછી જવાની ગેરંટી નથી, કારણ કે 500 વખત તમે કાઢ્યું કે ગૂંટ્યું બોલતા નથી. એ કાઢવાનું હતું કે ઘૂંટવાનું હતું? એપ્રોચ ઇઝ રોંગ. તમે વિચાર કરો, તમે એક સામાન્ય વિચાર કરો કે કોઈ પણ વ્યક્તિ હોય, માનો કે સાસુ ને વહુ છે, ઘરમાં કોઈ ગેસ્ટ આવ્યા ને સાસુએ વહુને કીધું કે ચા પાણી લેતા આવો, એટલે વહુ ચા પાણી લેતા આવ્યા, બરાબર છે. ચા પાણી લઈને આવે છે ટ્રેનની અંદર, અને આમાં પગ ભરી જાય છે અને બધું પડી જાય છે. હવે સાસુએ કીધું કે ધ્યાનથી ચાલવું જોઈએ ને, બરાબર છે. હવે વહુએ તો કોઈ જાણી જોઈને તો કર્યું નથી, પણ છતાંય વહુ એક્સેપ્ટ કરે છે, કારણ કે ભૂલ થઈ છે. જાણી જોઈને કરી હોય અથવા અજાણતા જ થઈ હોય, પણ ભૂલ તો થઈ છે ને. સમજાય છે? ભૂલ તો થઈ છે ને. એટલે સાંભળો હજુ બાકી છે એક્ઝામ્પલ. એટલે આપણે એક વખત સાસુએ કીધું આપણી ભૂલ થઈ ગઈ, સાસુએ કીધું ને આપણે એક્સેપ્ટ બી કરી લીધું કે ઇટ્સ ઓકે, ફેરથી ધ્યાન રાખવું જોઈએ. આપણે એમને જવાબ આપીએ કે ના આપીએ, પણ અંદર તો ખ્યાલ આવે. પણ આ જ ભૂલ માટે 10 વખત સાસુ ઠોકે તો શું થાય? ગુસ્સો આવી જાય. કોના ઉપર? સાસુ ઉપર. વિચાર કરો, સાસુ ઉપર ગુસ્સો આવે છે અને આને કહે છે તું 50 વખત એક્સેપ્ટ કર, ભૂલ કરી. બોલતા નથી. યસ કે નો? ભૂલ કેટલી વાર થઈ અને કબૂલાત કેટલી વાર કરાવો છો? એ તમારો પુરુષાર્થ વાળો પુરુષાર્થ માનવા વાળો અહંકાર. હવે તમે જેટલી વખત એક્સેપ્ટ કરો કે મારી ભૂલ થઈ છે, મારે માફી માંગવાની છે, એની અંદર ડુઅરશીપ પ્રગટ થશે કે નોન ડુઅરશીપ? અજ્ઞાન મજબૂત થશે કે વિજ્ઞાન? યસ કે નો? હવે આમાં ક્યાં છૂટવાનો રસ્તો મળશે? પણ હું શું કહું છું કે પુણ્ય બંધાય કે ના બંધાય, પણ એટલું ધ્યાન રાખો કે મોટા ભાગના લોકોને, ખાસ કરીને આ કાળમાં, પ્રતિક્રમણમાં જ અતિક્રમણ થાય છે. આઈ એમ નોટ જોકિંગ. તમે જાતે ઓબ્ઝર્વ કરજો, તમે જાતે ઓબ્ઝર્વ. હું કાંઈ નવી વાત નથી કરતો, કારણ કે અંદર જે ઈગો છે એની પણ એક સ્ટ્રેન્થ હોય. શું હોય? તમે ભલે એક જ્ઞાનને આધારે કરવાનું એને કહો, પણ ઈગોની પણ એક્સેપ્ટ કરવાની એક લિમિટ હોય. પછી ઓવર જાય પછી એ બી એક્સેપ્ટ ના કરે, મિકેનિકલ કરી નાખે. એ અતિક્રમણ તો એટલી હદ સુધી જાય છે કે અહંકાર સામે ઉભો થઈને કહે છે કે તને જ છૂટવું છે, અમારે નથી છૂટવાનું. એટલે કે આપણને ખબર જ નથી ને કે આપણે અત્યાર સુધી આપણને એવું સમજાવનારી ખામી નહીં હોય, પણ એના પ્રેઝન્ટેશનથી આપણે જે સમજ્યા એની વાત કરું છું. હું જ્ઞાની પુરુષની ખામી નહીં હોય, એમનો આશય જુદો હશે, પણ આપણે ના સમજી શક્યા. એ એવો મુદ્દો હતો કે બધાને એમ કહેવામાં આવ્યું કે અહંકાર કાઢી નાખ્યો. મેં કહું અહંકાર કાઢી નાખશે તો પુરુષાર્થ કોણ કરશે? બોલતા નથી. ના સમજાયું? આત્મા પુરુષાર્થ કરશે? જળ કરશે? કોણ કરશે? અહંકાર કાઢવાનો નથી, અહંકાર વાળવાનો છે. જે રિલેટિવ સત્યનું ઇમ્પોર્ટન્ટ આપતો હતો એ અહંકારને સનાતન સત્યની વેલ્યુ સમજાય છે, એમ એ પાકો થશે, અને પાકો થશે તો જ એપ્લિકેશન થશે.
એ કાચું હશે તો એપ્લિકેશન એટલે આ અહીંયા આગળ આપણે આ પરાક્રમાનું હા તમારે અહંકારની જરૂર છે, પણ જે અહંકાર મિથ્યા દ્રષ્ટિને સપોર્ટ કરતો હતો એ જ અહંકાર હવે સમ્યક દ્રષ્ટિને સપોર્ટ કરે તો વિકાસ થશે, અને મિથ્યા દ્રષ્ટિને સપોર્ટ કરશે તો અધોગતિમાં જશે. પણ અહંકાર વગર પુરુષાર્થ કેવી રીતે હોય? એટલે અહંકાર રાઈટ ખુરશીમાં બેસી ગયો. ધેટ્સ ઇટ. અહંકાર કેવળ દર્શનના એન્ડ સુધી જોઈશે, પણ સમ્યક. પણ તમે અહંકાર કરી નાખશો તો કોણ પુરુષાર્થ કરશે? આપણે કે નિશ્ચય કરો, ભાવ કરો, પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, આરતી કરો, પણ આ નક્કી કોણ કરશે? પણ તમે કહો તો અહંકાર તો કરી નાખ્યો. એમ નહીં, આઈ એમ જસ્ટ નોટ ઇન્ડિવિડ્યુઅલી યુ, હું જનરલ કરું છું. એટલે સી કેટલીક બાબતના જે કોન્સેપ્ટો જે અદભુત રહ્યા ને, સો મેની પીપલ દે આર ઇન કન્ફ્યુઝન. એટલે હું દરેક વસ્તુને એક્ઝેક્ટ ફોર્મમાં પ્રેઝન્ટ કરવા માંગુ છું. દેટ્સ ઇટ. જ્ઞાની પુરુષનો આશય પણ આવું જ કહેવાનો હશે, પણ જે રીતનું પ્રેઝન્ટેશન થઈ ગયું એનું લોકો સમજ્યા એની હું વાત કરું છું. એમના વિઝનમાં તો પરફેક્ટ હશે, એમાં હું ક્વેશ્ચન નથી કરતો, પણ એમના પ્રેઝન્ટેશનથી જે લોકો સમજ્યા છે ને, ઇન્ટરપ્રિટેશન. ધેટ્સ ઇટ. એટલે હું એમાં જ કરેક્શન કરું છું, બીજું કશું કરતો નથી. એ જ વસ્તુને હું પરફેક્ટ પ્રેઝન્ટ કરું છું. મેં પહેલા જ કીધું જ્ઞાન નવું હોતું જ નથી, પ્રેઝન્ટેશન નવું હોય. સમજાય છે? બસ. એટલે દરેક બાબતમાં આ અધ્યાત્મ વિજ્ઞાને કરેક્શન કર્યું છે. આ દુનિયામાં કોઈને ખોટું કહેવા માટે આ વિજ્ઞાન નથી, પણ આ વિજ્ઞાન છે સનાતન સત્ય શું છે એને જેમ છે તેમ કેવું, દુનિયા સ્વીકારે કે ના સ્વીકારે. પણ આ પ્રેઝન્ટેશન જો પરફેક્ટ હશે તો આજે નહીં તો કાલે પણ લાખો કરોડો લોકો સ્વીકારશે. જેમ રામકૃષ્ણને જીવતા સ્વીકાર્યા નતા, આજે કરોડો માણસ સ્વીકારે છે. યસ કે નો? જીવતા નતા સ્વીકાર્યા. સમજાય છે? That is the power. Power of your presentation is powerful. Maybe today or tomorrow, people they can accept it for his benefit. Yes or no? પોતાના લાભ માટે સ્વીકાર્યો હતો, કોઈના લાભ માટે નહીં. હું આજે રામકૃષ્ણ મહાવીરની વાત સ્વીકારું છું એ મારા બેનિફિટ માટે, એમના બેનિફિટ માટે નહીં. યસ કે નો? એમાં વિજ્ઞાન જેને સમજાશે કે એમાં પાવરફુલ છે તો એક્સેપ્ટ કરવાનું છે, ફોલો કરવાનું છે. એમાં કઈ વ્યક્તિ વચ્ચે આવતી નથી. માટે મારે પ્રેઝન્ટેશન બાય રિલેટિવ આજે કેમ જતું રહ્યું? સમજાય છે? સ્વામીજી, આપણે કડીનો બીજો ભાગ હતો ને, ઓમ શાંતિ શાંતિ કલ્યાણ શ્વાસો, તો કલ્યાણ શ્વાસો આખી કડી બોલો. કલ્યાણી શ્વાસો એટલે જેના શ્વાસોશ્વાસ લોક કલ્યાણ રખાયેલું છે, રચાયેલું છે, લખાયેલું છે. જેના પ્રત્યેક શ્વાસોમાં એક જ ભાવ છે, કેમ કરીને લોકોનું કલ્યાણ થાય, લોકો સન્માર્ગે વળે, કેમ કરીને લોકોનું અજ્ઞાનનો નાશ થાય, કેમ કરીને લોકો આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ પામે, કેમ કરીને આ જગતનું રિલેટિવ સત્યની સામે સનાતન સત્ય અનુભવી શકે, કેમ કરીને લોકો ભીખ અને ભયથી મુક્ત થાય, કેમ કરીને લોકો લાચારીથી મુક્ત થાય, કેમ કરીને લોકો આધારિત જીવન જીવવાથી મુક્ત બને. આવો અમારો ભાવ સતત હોય. કેવો હોય? સતત. આજે લોકોના મેસેજ આવે છે ત્યારે એ મેસેજનો મિનિંગ જાણો. એ મારી પ્રશંસા નથી કરતા, મારા ઇન્ટેન્શનની પ્રશંસા કરે છે કે સ્વામીજી ઇઝ ગિવન ધ આન્સર એટ નાઇટ 2 o'clock too, if it is important. એમને એવું નથી જોયું કે મને શાંતિને ઊંઘવા દો, પણ જો પ્રશ્ન એવો ક્રિટિકલ છે તો આન્સર મેં ઓન ધ સ્પોટ આપ્યો છે. મેં ટાઈમ જોયો. આ કલ્યાણનો ભાવ છે, આ મારો પુરુષાર્થ નથી, પણ જે કલ્યાણનો ભાવ લઈને આવ્યો છે વ્યક્ત થાય છે. એવું મારો કલ્યાણનો ભાવ જે જીવતો છે એ કલ્યાણનો ભાવ સતત કલ્યાણી શ્વાસો. ખ્યાલ આવ્યો? ઓમ શાંતિ શાંતિ કલ્યાણી શ્વાસો. કેમ કરીને લોકોને શાંતિ થાય, સમાધાન થાય.
દે ફીલ હેપી. ધેટ્સ ઇટ. કશું આપવા લેવાનું નથી. આ જગતમાં રામકૃષ્ણ મહાવીર કોઈને કશું નહોતું આપ્યું, ફક્ત સાચું જ્ઞાન જ આપ્યું હતું. યસ કે નો? આજે આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ કારણ કે એમને લોકોને સાચું જ્ઞાન આપ્યું, એમને સંપત્તિ નથી આપી. યસ કે નો? તો આપણે એ જ કહીએ છીએ. આ જગતમાં અજ્ઞાન હોવું એ જ પશુપણું છે, ના આ જગતમાં જ્ઞાન હોવું એ જ માનવતા છે, અને વિજ્ઞાન હોવું તો મહામાનવ થઈ શકશો. ધેટ્સ ઇટ. એમાં ચમત્કારનો ક્યાં પ્રશ્ન આવ્યો? અજ્ઞાન હોય તો જળ જેવા છો, જ્ઞાન હોય તો પ્રેક્ટિકલ અને ફ્લેક્સિબલ છો, અને વિજ્ઞાન હશે તો મુક્તતાની અનુભૂતિ કરો છો. ધેટ્સ ઇટ. તમારી પાસે જે છે એનો તમને અનુભવ થશે. યસ કે નો? ને આપણો ભાવ છે કે બધા મુક્તતાની અનુભૂતિ કરે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ. ભલે બધા મોક્ષે જાય કે ના જાય, પણ લોકોને જીવનમાં સમાધાન, સાતા, એડજસ્ટ થવું, સંજોગોનો સ્વીકાર કરવો, નો બ્લેમ અને ક્લેમ કરવા, ભીખ અને ભયથી મુક્તતાની દશા અનુભવે, આટલું તો એ કરી શકે છે વિજ્ઞાનથી. મોક્ષે જાય કે ના જાય. આ જગતનું સનાતન સત્ય, they realize the freedom to you. વ્યક્તિનું સનાતન સત્ય નહીં, કુદરતનું સનાતન સત્ય એ આપણે રિયલાઇઝ કરે છે. અને આ દુનિયા કુદરતે બનાવી છે ને કુદરત ચલાવે છે, એને તમે એક્સેપ્ટ કરો છો. એમાં કોઈ વ્યક્તિ આવતી નથી. અહીંયા આગળ આવી જાઓ. જય સચિદાનંદ. એટલે બહુ જ તમને વિચાર કરો કે આટલી ક્લેરિટી આ જગતમાં કળિયુગમાં તમે જિંદગીમાં વિચારી હતી ખરી? હું ક્લેરિટીની વાત કરું છું, કોઈ ચમત્કારની વાત નથી કરતો. આવો ખુલાસો તમે વિચાર્યો પણ છે કે આટલી બધી ફ્રીડમ હોઈ શકે? આટલા કળિયુગની અંદર આટલા બધા બંધનના અને મોહી અને ઓનરશિપ અને ડુઅરશિપની પકડવાળા એન્વાયરમેન્ટની અંદર તમને આટલી બધી ફ્રીડમ મળશે એવી કલ્પના હતી? આ આધ્યાત્મ વિજ્ઞાનની દેન છે કે તમે બધા જ પ્રકારના પોઝિટિવ કે નેગેટિવ સફરિંગના સંજોગોમાં પણ ફ્રીડમ ફીલ કરી શકો છો, કારણ કે તમે ખરેખર મુક્ત છો. ખાલી અનુભૂતિ કરવાની છે ને એનું વિઝન આપવામાં આવે છે. આ આપણે કશું ક્રિએટ કરતા નથી, છે એને રિયલાઇઝ કરવાની પ્રોસેસ બતાવીએ છીએ. દેહ અને આત્મા જુદા નથી, તો જુદા છે એને જુદા અનુભવવાની પ્રક્રિયા બતાવી છે. એક દિવસ તમે જુદા અનુભવશો થ્રુ ધ પ્રોસેસ. યસ કે નો? થ્રુ ધ પ્રોસેસ તમારે આ જ રિયલાઇઝ કરવાનું છે. બરાબર કે નહીં? એક પ્રક્રિયા છે. સમજાય છે? બહુ સમજવા જેવું છે. અને જો આ વિજ્ઞાન સરળ ને સહજ જો આ કાળમાં ન સમજાયું, અથવા તો આપણે એને યુઝ ન કરી શક્યા, તો પછી આગળ કાળ કેવો આવશે એ તો કુદરત જાણે. પછી સમજાવનારો ભેગો થાય ન થાય ખબર નથી. સમજાય છે? એટલે આ વિજ્ઞાનની અંદર તમને પ્રત્યક્ષ અનુભવી જ્ઞાની પુરુષ તમે ગમે તે પ્રશ્ન પૂછો એનું તમને પરમેનન્ટ સોલ્યુશન આપે છે, નોટ વ્યૂ પોઈન્ટ. પરમેનન્ટ સોલ્યુશન. નહીતર બુદ્ધિશાળી માણસો શાસ્ત્રો વાંચીને તમે સમજાવે એમાં તમારો કઈ મેલ ના પડે સાહેબ. સમજાય છે? પહેલી વસ્તુ એ કે શાસ્ત્રો, કોઈ પણ શાસ્ત્ર મૂળ પુરુષે લખ્યા નથી. રામકૃષ્ણ મહાવીરે ક્યારે શાસ્ત્રો લખ્યા નથી, અને એ શાસ્ત્રો એમના ગયા પછી હજારો વર્ષો પછી લખાયા છે. હજાર નહીં, હજારો વર્ષ પછી લખાયા. ઓફકોર્સ લખનારનો ભાવ ઉત્તમ જ હતો, એમાં ક્વેશ્ચન કરતા નથી, પણ તમે ઇઝ ઇક્વલ ટુ કરેક્ટ માનો છો એ તો તમારી મિસ્ટેક છે.
Good intention, it is not equal to fact. Good intention, it is correct, is equal to not fact. સમજાય છે? સારા આશયથી લખાયા છે પણ ઇઝ ઇક્વલ ટુ ફેક્ટ નથી. અને શાસ્ત્રો કઈ રીતે સમજાય આપણને? તમે વિચાર તો કરો. આજે બાપ અને બેટા વચ્ચે આશરે 25 વર્ષનો ડિફરન્સ હોય. કેટલો? 25 યર્સ. એને આપણે જનરેશન ગેપ કહીએ છીએ. અને જનરેશન ગેપનો મતલબ એજ ડિફરન્સ નહીં, અન્ડરસ્ટેન્ડિંગ ડિફરન્સ. યસ કે નો? બોલતા નથી. ઇટ ઇઝ નોટ અ મેટર ઓફ ડિફરન્સ ઓફ એજ, ઇટ ઇઝ અ મેટર ઓફ ડિફરન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. યસ કે નો? 25 વર્ષના જીવતા બાપ 25 વર્ષના જીવતા છોકરાને ના સમજી શકે. યસ કે નો? ડિફરન્સ ઓફ વ્યૂ પોઈન્ટ. પણ એક 50 વર્ષનો બાપ 500 વર્ષ પહેલા છાપેલું પુસ્તક સમજવા બેઠો છે. જીવતો નથી સમજાતો, જેને પોતે જન્મ આપ્યો છે નથી સમજાતો, અને કોઈએ લખેલું છાપેલું સમજવા બેઠો છે. હવે એમાં દશા પ્રાપ્ત થાય કે બે? વિચાર તો કરો. બી પ્રેક્ટિકલ. આઈ એમ નોટ ઓપોઝિંગ ધ સ્ક્રિપ્ચર, પણ સ્ક્રિપ્ચરની અંદરથી પ્રેક્ટિકાલિટી કન્વર્ટ કરવાનું વિઝન હોવું જોઈએ. અધરવાઇઝ તમારામાં રિજિડિટી આવશે. શું આવશે? ઉત્તમ હોવું તે અને પ્રેક્ટિકલ હોવું તે બંને જુદી વસ્તુ છે. બધું ઉત્તમ પ્રેક્ટિકલ હોતું અને બધું પ્રેક્ટિકલ ઉત્તમ પણ હોતું, પણ જે પ્રેક્ટિકલ છે એ જ શ્રેષ્ઠ છે ઇન એની સર્કમસ્ટાન્સીસ. દાદા કહેતા હતા કે આપણે મેન્ટલ હોસ્પિટલમાં ગયા હોય ને આપણે ડાયા હોય તો બધા મને આ મેન્ટલ ક્યાંથી આવ્યો બોલતા નથી. એટલે આપણે નાટક કરવું પડે એની હાથે, તો આપણને લાગે કે આપણો જ છે, આપણો ભાઈ છે. આવું છે સંજોગાધીન. શું કરીએ? આપણે સંજોગ આવ્યો તો શું થાય? સમજાય છે કે નહીં? એટલે મારો કહેવાનો મતલબ પ્રેક્ટિકાલિટી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રોંગ એન્ડ રાઈટ અને આમ શું કહેવાય કે બહુ મોટા મોટા ખ્વાબ કરી નાખો, ઇટ ઇઝ નોટ કરેક્ટ. જે વસ્તુ પોસિબલ નથી અથવા પ્રેક્ટિકલ નથી, એના કરતાં જે પ્રેક્ટિકલ છે એના માટે વિચારો, જે એપ્લિકેબલ છે એના માટે વિચારો. અત્યારે મારાથી શું સારું થઈ શકે છે, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બહુ જ ઉત્તમ થાય એવું મારો વિચાર કરવાનું, શું પણ થાય જ નહીં તો પછી ખ્યાલ આવે. નક્કી કર્યું કે મારે બધાને ઘર આપી દેવા છે પૈસા કમાવતો, પણ અત્યારે ભૂખે છે ખાવા તો હાલ, ઘરની ક્યાં વાત કરે? જરૂર છે પણ ખ્યાલ આવ્યો મોટા વિચારો શું કરવાના સાહેબ? એના માટે સંજોગ પણ જોઈએ ને તમારી પાસે. પણ અત્યારે જે સંજોગો, ટ્રાય ટુ હેલ્પ ઇન અ લો લેવલ એન્ડ ક્રિએટ યોર હેલ્પિંગ નેચર, અપગ્રેડ એઝ પર ધ સર્કમસ્ટાન્સીસ. તો એક દિવસ તો મહાન થયું. કશું રાતોરાત ના થાય સાહેબ, કશું રાતોરાત ના થાય. અહીંના બિલ ગેટ્સ અને પેલા વોરેન બફેટ જે અહીંના મોટા રિચ મેન કહેવાય, એ લોકોના લાઈફ જુઓ સાહેબ તમે. યુ ગો ધેર, મીટ હિમ, ને એ લોકોની પાસે વાત સાંભળો. આટલા પૈસાવાળો માણસની જે ટોક છે, ઇગોલેસ, ધેટ ઇઝ ધ ગ્રેટનેસ. એકદમ બોટમ થઈને વાત કરે તમારી સાથે. આઈ એમ સમથિંગ એવું ના બોલે. ધેટ ઇઝ અ ગ્રેટનેસ. ભલે રિલેટિવ સત્ય છે, સમજાય છે? કેવી ગ્રેટનેસ! આટલો હાઈટ ઉપર હોય, ખ્યાલ આવે? બિલ ગેટ્સ હાઈટ ઉપર આટલો હોય અને એની કેન્ટીનમાં લાઈનમાં ઉભા રહીને જમવાનું લે. ધેટ ઇઝ અ ગ્રેટનેસ. એ તારે તો ઓર્ડર કરી શકે માણસને નહીં. દુનિયા મારા પૈસાને નહીં, મારા જીવનથી પણ ઘણું શીખે. પૈસા તો આમે મૂકીને જવાનું છે. ધ પીપલ દે લર્ન ફ્રોમ માય લાઈફ. મહાત્મા ગાંધીજીનું સૂત્ર, મહાત્મા ગાંધીજીને પૂછ્યું, વોટ ઇઝ ધ મેસેજ ઓફ યોર લાઈફ? કે માય લાઈફ ઇઝ ઓલ્સો મેસેજ. મારું જીવન એ જ મારો સંદેશ છે. દેટ ઇઝ ધ મેસેજ ઓફ લોર્ડ મહાત્મા ગાંધી.
સમજાય છે? ઇવન પ્રેક્ટિકાલિટી જીવ્યા છે, દેટ ધ ગ્રેટનેસ. ખ્યાલ આવ્યો? એમ આ લોકો જીવ્યા છે, સમજાય છે? નાના નાના સંઘર્ષમાંથી ઉપર આવ્યા છે, અને આજે પણ એ સંઘર્ષવાળા દિવસો ભૂલ્યા નથી. અને માટે નાનામાં નાના માણસને સમજી શકે છે. નરેન્દ્ર મોદી નાનામાં નાના માણસને સમજી શકે છે, કારણ કે એ લેવલથી જે પહેલેથી જ ઉપર હોય એને સમજાય નહીં કે નાના માણસને શું પ્રોબ્લેમ છે. નાના માણસને 2-4 સૂત્રો આપીને ખુશ કરી દેવા, ધેટ ઇઝ નોટ અ ગ્રેટ પીપલના લક્ષણ. એના જીવનમાં કંઈક સુધારો આવવો, કંઈક એવા એફર્ટ કરવા છેવાડાના માણસમાં. ખ્યાલ આવી ગયો? એ વિચારવું, ધેટ્સ યોર વાસ્ટનેસ, વિશાળતા. એમ આધ્યાત્મ જગતમાં મહાન પુરુષ હોય એ કેવા હોય? નાનામાં નાનો વ્યક્તિ હોય, એનો પણ હેલ્પ કેમ થાય એની પાસે આવે તો એવું વિચારતો હોય. સામેવાળો શું વિચારે છે એનો વિષય નથી, એવું વિચાર કે આ મારી પાસે આવે કેમ હું એને હેલ્પ કરી શકું. દેટ ઇઝ ધ ઇન્ટેન્શન. ખ્યાલ આવી ગયો? કોઈ મારી પાસે આવે કે સ્વામીજી મારા મોક્ષે જવું નથી, તો મને કઈ રીતે હેલ્પ કરી શકશો? તો હું કોઈ વિજ્ઞાન કહીશ તને કે આ વિજ્ઞાન સમજીશ તો આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહેશે, ચિંતા નહીં થાય, દરેક સંજોગોને તું ડાયજેસ્ટ કરી શકીશ, ડાયલ્યુટ કરી શકીશ. આટલું તો કર. 500 વખત બુદ્ધિ નાખી એ તો મારી પોતાની વાત કરી બીજાએ શું કરીએ તો એમાં નથી. એ ખૂબ ઉઠેલું છે, કારણ કે કહ્યું કે રૂટ કોઝ સુધી જાઓ. અને અમે કોલેજ મેનેજર તરીકે રૂટ કોઝ તો અમારો ડેલી પેસો છે. કંઈ પણ ગરબડ થાય તો રૂટ કોઝ કાઢો અને સોલ્વ કરવાનો. પણ આ બાજુ પણ એવું સાંભળવા મળ્યું કે જે ગરબડ કરી કંઈ રૂટ સુધી જાય અને ત્યાં જેટલી ગરબડ ત્યાં બધે માફી માંગે. એટલે 500 તો શું કે ગણતરી ના થાય એના જેટલું કર્યું. હવે આટલું બધું તો કરી નાખ્યું એ તો ગયું, એને કશું ના થાય. હવે આગળ આ ભૂલ ના થાય એની માટે કુદરતી રસ્તામાં ગોઠવવું અને આગળ ચાલુ કરવું. હવે ત્યાં જો ચૂકેલા હોય તો એ ચૂકેલા ભાગમાં પણ આપણે આગળ વધીએ તો એ તો નેક્સ્ટ વર્કમાં આવશે જેટલું ચૂકેલા છે. હવે એ જે ચૂકેલા ભાગ જે છે જે નેક્સ્ટ વર્કમાં આવશે એને લાઇટ કરવાનો કોઈ રસ્તો ખરો? વિજ્ઞાનનો ઉપયોગ કરો જ્યારે યાદ આવે ત્યારે, અને નહીં વિજ્ઞાનનો ઉપયોગ કરો તો અજ્ઞાન તો કલાસ કરશો જ. એટલે ડેવલપમેન્ટ તો બધું તમારું આવવાનું છે નેક્સ્ટ બર્થમાં. સો યુ કેન પાસ યોર સર્કમસ્ટાન્સીસ વેરી ઇઝીલી વિથ સંભાવ. એટલે આ બર્થમાં જો યાદ આવે તો કુદરતી રચના જોઈ લો, કુદરતી That's it. રચના ગોઠવીને આગળ ચાલવાનું. બીજી કોઈ પ્રોસિજર નહીં, નો ડિટેલિંગ, નો ડિટેલિંગ. ડિટેલિંગ નહીં કરવાની કે આવું થયું હતું, આમ થયું હતું, આની સાથે થયું હતું. આપણે 9 કલમો હું એપ્લાય કરેલી છે અંદર એની સાથે. ભલે ને 9 કલમ કશું નુકસાન કરતા નથી. આપણે બેસ્ટ બેનિફિટ લઈ લેવો કે કુદરતી રચના જોતા આવડશે તો દુનિયાના તમામ પ્રકારનું સોલ્યુશન એમાં છે. બાકીના બધા સમાધાનમાં સોલ્યુશન છે પણ સેકન્ડરી છે એમ કહેવાનું છું. નકામા છે એવું કહેતો નથી. ખ્યાલ આવે? કોઈ કે મારે બ્રહ્મચર્ય પાળવું છે તો હું કહું છું પાળવું એ ખોટું નથી. પણ કોઈ કે એમ કે મારે મોક્ષે જવું હોય તો બ્રહ્મચર્યની જરૂર છે તો હું કહું છું બ્રહ્મચર્યની જરૂર નથી, અબ્રહ્મચર્યની જરૂર નથી, સહજ રહેવાની જરૂર છે. કારણ કે આ અહંકાર છે ને આ અહંકાર છે. એટલે સબ્જેક્ટ વાત હોય કેવી હોય, કશું ખોટું નથી હોતું પણ સબ્જેક્ટ હોય. તમારે શું કરવું છે એનો પ્રશ્ન છે. તમે કહો મારે પાળવું છે તો હું થોડું કહું ના પાડીશ ભાઈ. તમે મને પૂછો છો એનો જવાબ આપો છો. તમે એમ કહો કે સ્વામીજી મોક્ષે જવા મને જરૂર છે તો હું પૂછું એ અહંકારની જરૂર નથી. બ્રહ્મચર્ય પાળવું છે એની જરૂર નથી, બ્રહ્મચર્ય નથી પાળવું એની જરૂર નથી. બી નોર્મલ. અને નોર્મલ રહી
અને શુદ્ધાત્મા પદ મારીને પ્રકૃતિ અને કુદરતી રચના જોયા કરો. સમજાય છે કે નહીં? આ કહેવાનો મતલબ તમારો. પણ જે રિલેટિવ સત્યના સારા ગુણોની જે પકડ છે એ પકડ માણસને સહજ નથી રહેવા દેતો. હું પકડની વાત કરું છું. ગુણો ખરાબ છે એવું નથી કહેતો, ગુણોની પકડ છે એ કેટલાક લોકોની લાઈફ પણ બરબાદ કરવામાં નિમિત્ત બને છે. આ પકડ સમજાય છે? ત્યારે જ્ઞાની પુરુષ દાદા ભગવાને બોલવું પડ્યું અને કવિરાજે પદમાં લખ્યું, જ્યારે સત્યનું એ આગ્રહ છૂટી જાય છે ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે. સત્યનો આગ્રહ છૂટી ગયા પછી સત્યના પૂછડાથી તો માર ખાધો અત્યાર સુધી. આપણે સત્યની જરૂર નથી, સતની જરૂર છે. શેની જરૂર છે? સત્ય તો વિનાશી હોય, સત્ય પરિવર્તનશીલ હોય, સત્ય ટેમ્પરરી જ હોય ને સત્ય વ્યૂ પોઈન્ટ હોય. શું છે? સત્ય શાશ્વત હોય જ નહીં કોઈ દિવસ. સત્ય વ્યૂ પોઈન્ટ હોય. શું હોય? વ્યૂ પોઈન્ટ. સનાતન કઈ રીતે હોય સત્ય? સમજાય છે કે નહીં? વ્યૂ પોઈન્ટ હોય. સબ્જેક્ટિવ. શું કીધું? મુસલમાનો કહે છે મીઠ ખાવું એ અમારા ધર્મમાં લખ્યું છે, તો સત્ય છે. હિન્દુઓ કહે છે ખવાય જ નહીં, એ અમારા ધર્મમાં છે, તો એ સત્ય છે. હવે કોને સાચું કહો ને કોને ખોટું કહો? એ સબ વ્યૂ પોઈન્ટ. સમજાય છે ને? તો સત્ય અસત્ય બધું વ્યૂ પોઈન્ટ છે. કોઈ કે દીક્ષા લેવાથી જ મોક્ષ છે, સાધુ થવાથી જ મોક્ષ છે, અને જ્ઞાનીઓ કહે છે ભાઈ સંસારીમાં હોય તો મોક્ષ થશે. તો ઇટ્સ અ વ્યૂ પોઈન્ટ. પ્રશ્ન સંસાર નડતો નથી, પ્રશ્ન અજ્ઞાન નડે છે. અને માટે જૈનોમાં કીધું રાગ દ્વેષ અને અજ્ઞાન કાઢો, અને વેદાંતમાં લખ્યું મળ વિક્ષેપ ને અજ્ઞાન. બંનેમાં અજ્ઞાન કેવું છે? અજ્ઞાન કાઢવાનું છે. અને અજ્ઞાન એ વિઝનનો પ્રશ્ન છે, મન વચન કાયાનો પ્રશ્ન નથી. મન વચન કાયા તો મિકેનિકલ છે. કેવા છે? મિકેનિકલમાં પુરુષાર્થ હોય અને પછી સબ્જેક્ટ કેમ બનાવો છો? સબ્જેક્ટ લાઈવ ભાગમાં હોય હંમેશા. મિકેનિકલ ભાગમાં કેવી રીતે હોય? જે લાઈવ ફરજિયાત છે મનના લેવલે, સ્પીચના લેવલે, એક્શનના લેવલે, એમાં તમે સબ્જેક્ટ કેમ બનાવો છો? એઝ અ સ્પિરિચ્યુઅલ સાયન્સ, એઝ અ સ્પિરિચ્યુઅલ પાર્ટ. સબ્જેક્ટ એને બનાવો જ્યાં તમારી લાઈવનેસ છે, જ્યાં તમારી અવેરનેસ છે, જ્યાં તમારો એફર્ટ છે, ત્યાં તમે સબ્જેક્ટ બનાવો. આને સબ્જેક્ટ બનાવશો તો ક્યારે સનાતન સત્ય સમજાશે નહીં. પાપ પુણ્યના રિલેટિવ સત્યમાંથી બહાર નીકળી શકશો નહીં. એટલે તમે જે કીધું ને કે આપણે ઘણું બધું ગુમાયું, એનર્જી કહો કે બધું જ કહો, આપણે સમય કહો, શક્તિ કહો, પણ હું આપણે એમ જ કહું છું કે આપણે આ લાઈફમાંથી એ જ વિચારવાનું છે કે આ બધું શરીર સાથે મૂકીને જવાનું છે. જે મેળવ્યું છે ફિઝિકલ ફોર્મમાં એ તો મૂકવાનું જ છે, પણ જે આ શરીર અત્યાર સુધી માન સન્માન ખાવાનું આ બધું જે આરોગી ગયો છે એને મૂકીને જવાનું. હવે તમે જો કુદરત કશું જ તમને લઈ જવા દેશે, એને આપેલું છે એમાંથી કશું જ ના લઈ જવા દે. યુ આર ધ ઓનલી એન્ડ ઓલવેઝ યુઝર. અને આપણે માલિક થઈ જઈએ છીએ. માટે કીધું કે આપણું જ્ઞાન દર્શન એવું હોવું જોઈએ, હે પરમાત્મા આ અવતાર તો મારો આ જિંદગીના જે સંજોગો આવે છે એ જઈ રહ્યા છે, અને એની અંદર એ જઈ રહેલા સંજોગોમાં હું સંભાવમાં રહી શકું એવી શક્તિ આપું. પણ મારું નેક્સ્ટ બર્થ એવું આવે કે મને માત્ર બધા જ સંજોગોમાં હું પોતે સનાતન સત્ય સિવાય બીજી કશાની વેલ્યુ ના કરું, એવું મારું જ્ઞાન દર્શન હોય. તો એ તો બીજ નાખી શકો ને. સનાતન સત્ય સિવાય બીજું વિઝન જ ના હોવું મારે. ઉદયમાં ભલે ગમે તે હોય, એમાં ઊંડા ઉતરવું
માટે મેં ના પાડી છે અત્યારે કે ઉદય શું આવે છે એની ચિંતા ના કરો, અજ્ઞાનનો નાશ કરો. શેનો નાશ કરો? અજ્ઞાનનો. તો સંજોગ ક્યાં નડે છે? સંજોગ તો પોતે જવા માટે જ આવે છે. કવિરાજનું પદ છે, સંજોગ આવીને કહી જાય છે કે ઠોકર વાગી તો લઈ લેજો ધડો, અમે તો આવીને ચાલી જવાના, કોઈ પણ સંજોગે બેસી ના રહેશો, કોઈ પણ સંજોગે તેમ ફસાઈ ના રહેશો, અમે તો આવીને ચાલે જવાના છો. યસ કે નો? તો જે જતો રહે છે એને શું કામ પકડી રાખો છો? એટલે આવું છે. કેટલી વિશાળ દ્રષ્ટિ હોય તો બધા અજ્ઞાન સમય જાય. અજ્ઞાન હંમેશા ક્વોન્ટિટીમાં હોઈ શકે, ક્વોલિટીમાં ના હોય. અને વિજ્ઞાન ક્વોન્ટિટીમાં ના હોય, ક્વોલિટીમાં જ હોય. સમજ નહીં પડી. હમ? સમજ નહીં પડી. અજ્ઞાન હંમેશા બલ્કમાં હોય, મલ્ટિપલ ટાઈમ. પણ ક્વોલિટી અને વિજ્ઞાન ક્વોલિટી વાળું હોય, બલ્કમાં ના હોય. ઇટ્સ વેરી સિમ્પલ. સિમ્પલ હોય એટલે. બિલકુલ. એકદમ સિમ્પલ હોય. અજ્ઞાનને કાઉન્ટ કરવાનું હોય, કેટલી વખત ભૂલ કરી. વિજ્ઞાનને કાઉન્ટ નહીં કરવાનું. ઉપયોગ કર્યા જ કરો, કર્યા નો કાઉન્ટિંગ. એટલે વિવિધતા. ચૂકાઈ ગયા તો કઈ વાંધો નહીં, ફેરથી પાછું આવ્યું. અજ્ઞાનમાં વિવિધતા હોય. અજ્ઞાનમાં તો હોય ને, વિજ્ઞાનમાં ના હોય. વિજ્ઞાન ઇઝ ઓલવેઝ એઝ અ પ્રિન્સિપલ ફોર ઓલ, અને અજ્ઞાન ઇઝ અ વ્યૂ પોઈન્ટ ઇટ સેલ્ફ. એમાં કશું યુનિક હોય નહીં, ઇટ્સ ઇન્ડિવિડ્યુઅલ હોય. કેવું છે? એક ચંદ્રમુખી હોય તો એક સૂર્યમુખી હોય. શું છે? ખ્યાલ આવ્યો? એક ગુલાબ હોય તો એક કાંટો હોય. એવું છે. એક જ માણસમાં બંને હોય છે પણ. હે? ચંદ્રમુખી સૂર્યમુખી એક જ માણસમાં હોય છે. અરે અત્યારે તો એક શું કેટલાય ગુણ હોય એ કહેવાય નહીં. હમણાં એક મેસેજ આવ્યો હતો વોટ્સઅપ ઉપર કે કાચિંડો ખરો ને, કાચિંડો કે છે ભગવાન હવે મને બીજું રૂપ આપો. તો કાચિંડો ભગવાન કે તને આટલું સરસ રૂપ આપ્યું કે તું જ્યાં જગ્યાએ જાય એ કલર તારો થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે તારી સેફટી રહે. કાળું હતું તો કાળો થઈ જાય, લીલો તો લીલો થઈ જાય. અરે કે છે પણ માણસો એટલા બધા રંગ બદલે છે તો હું ઝાંખો થઈ જાઉં છું. ના સમજાય? આ લોકોને કાચિંડો નહીં ખબર પડે, કેમિલિયન. We figured it out. ખ્યાલ આવી? કાચિંડો ગુજરાતી વર્ડ છે કાચિંડો. ગામડામાં મોટે વપરાય, સિટીમાં નહીં વપરાય કારણ કે જોવા નહીં મળે, પણ વિલેજમાં તમને જોવાય મળે બિગ સાઇઝ હોય. એટલે એવું છે. એટલે અત્યારે મેં જોયું આ જગતમાં ગૂંચાયા છે કેમ? યોર વિઝન ઇઝ સબ્જેક્ટ ટુ રિલેટિવિટી, સો યુ આર ડિસ્ટર્બ. કારણ કે સો મેની વેરાયટીઝ, નો પરમેનન્ટ સોલ્યુશન. પણ વેન યોર વિઝન ઇઝ ડિપેન્ડ ઓન યુનિવર્સલ ટ્રુથ, ઇઝ અ ફિક્સ એન્ડ ઇટ ઇઝ વેરી ઇઝી ટુ એપ્લાય. કારણ કે ફિક્સ છે એન્ડ સિમ્પલ છે. પણ પેલું રિલેટિવ સત્યનું પ્રેઝન્ટેશન એટલું ટફ એન્ડ ટિપિકલ્સ એન્ડ વેરાયટીઝ વાળું છે કે કોને કરેક્ટ કેવું એ જ ખબર ના પડે. સમજાય છે? કોને સાચું કેવું એ જ ખબર ના પડે. નાના હોય એજ 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, તારે ફાધર મધર બધા કે છે યાદ રાખો, ભણવાનું યાદ રાખો, કામ આપ્યું હોય તો યાદ રાખો, પૈણ્યા એટલે વાઈફ કંઈક બી બહારથી લાવવાનું ભૂલતા નહીં, યાદ રાખો. પછી 50, 55, 60 થઈ જાય પછી કે હજુ ભૂલ્યા નથી. ના સમજાયું? પેલા યાદ રાખવાનું કે હવે ભૂલવાનું કે આવી દુનિયા છે, હું કરવું એ જ ખબર નથી.
પહેલા યાદ રાખો તો હોશિયાર કહેવાય, અને પછી યાદ રાખો તો ડબોળ કહેવાય. કેવી ડેફિનેશન? ક્યાં એમાં કઈ યુનિક છે? કશું યુનિફોર્મ છે? આ દુનિયા આખી જયારે ઓબ્ઝર્વ કરો ત્યારે ખબર પડે. ઇટ્સ અ મેટર ઓફ ઓબ્ઝર્વેશન. ત્યારે આપણને લાગે કે ધીસ ઇઝ ફની વર્લ્ડ. એમ કશું જ યુનિક નથી, કશું યુનિફોર્મ નથી. અને આપણે આવું રફ એન્ડ ટફ જે વર્લ્ડ છે એને આપણે આમ આદર્શ તરીકે માની લઈએ તો માર ખાવો પડે. આદર્શ તો જ્ઞાન દર્શન હોવું જોઈએ. સંજોગોને શું આદર્શ કરવાના? આજ છે ને કાલે જતા રહેશે. જ્ઞાન દર્શન હોવું જોઈએ આદર્શ. એક વ્યક્તિનું જ્ઞાન દર્શન ખુલ્લું થઈ જાય તો કરોડો માણસોનું પરિવર્તન આવે. અને તમારું વ્યક્તિગત જીવન સારું હોય તો થોડાક માણસને તમને હેલ્પ કરી શકશો. કારણ કે જે જુએ ને જાણે તે બધાને તમારું બધું લાઈફ તો ખબર પડે જ નહીં. વેરી ફ્યુ પીપલ દે કેન નો અબાઉટ યોર લાઈફ. પણ તમારો જે સંદેશો છે એ તો કરોડો માણસ આગળ પહોંચી શકે. મેસેજ ઓફ યોર લાઈફ. સમજાય છે? એવું છે. એટલે જગત કલ્યાણનું મિશન ને લોક કલ્યાણના મિશનની અંદર ફેર એટલો જ છે. લોક કલ્યાણના મિશન એક્સપેક્ટેશન છે, જગત કલ્યાણના મિશનમાં નો એક્સપેક્ટેશન. શું કીધું? માટેની ગ્રેટનેસ છે. એમાં એવોર્ડ નથી, એવોર્ડ લેવાનો નથી. નથિંગ ટુ અચીવ. એન્ડ ધેટ ઇઝ ધ પાવર ઓફ ગ્રેટ પર્સન્સ. આઈ એમ નોટ કમિંગ ઇન ધીસ વર્લ્ડ ટુ ગેટ સમથિંગ. હું આ જગતમાં કશું મેળવવા નથી આવ્યો, પણ મારી પાસે જે કંઈ છે એને વહેંચવા આવ્યો છું. ટુ શેર, નોટ ટુ શેર. ધેટ ઇઝ ધ ગ્રેટનેસ. વેચવા તો બધા નીકળે, એનકેસ કરે. સમજાય છે? ધેટ ઇઝ. આજે મહાન પુરુષો પોતે અબજોપતિ હોય, સંપત્તિવાન હોય, અને નીકળી જાય છે બધું છોડીને. કેમ? લોકહિત માટે. પોતાનું તો હિત ખરું જ એમાં, પણ લોકહિતમાં નીકળી જાય છે. ત્યારે એ કંઈક કરી શકે છે. જે પોતાના હિતમાંથી બહાર ના નીકળતો હોય એ બીજાનું હિત કઈ રીતે વિચારી શકે? અને બીજાનું હિત જો વિચારતો હોય પોતાના હિત સાથે, તો સમજવાનું બીજાનું હિતમાં એનો સ્વાર્થ સમાયેલો હોવો જ જોઈએ. યસ કે નો? ધેટ્સ ઇટ. જ્ઞાની પુરુષ દાદા ભગવાન માટે કહેવાતું હતું, જેને કોઈ અપેક્ષા જ નહીં, એવો શુદ્ધ પ્રેમ મોક્ષ ભાળ્યો અહીં. ખ્યાલ આવ્યો? પછી આગળ સુધી શબ્દમાં તે સમજાય નહીં. જેમ વધે ને વધ્યો કે છે, મને એ આવડતું નથી. એટલે મને તો એકાદ લીટી આવે આવડી જાય. સાંભળ્યું હોય ને, વર્ષોથી સાંભળ કર્યું હોય. કારણ કે મને મિનિંગ મારો છે, તો મને ગાવામાં અથવા ગવડાવવાની પ્રકૃતિ મારી નથી લાગી. પણ મને જે બોલે એનો મિનિંગ શું થાય, ઇમ્પોર્ટન્ટ શું છે, એમાં મને રસ હતો. એટલે અંદર નોટેડ થઈ જાય કે આનું મિનિંગ શું થાય વાક્ય તરીકે. બાકી મેં જિંદગીમાં પદ ગાયા નથી, ગવડાયા નથી. મારી પ્રકૃતિમાં નથી. હવે કોઈક વાર આ બહાર જવાનું થાય ને કોઈ કહે કે સ્વામીજી એકાદ પદ તો ગાવ આજે, અમે તમારા મોઢે સાંભળીએ, ત્યારે હું ગાઉં. તે જેવું આવડે તેવું. શું કીધું? સ્પેશિયાલિટી નથી આપણી વોઇસમાં. એટલે આવું તમારો વોઇસ તો ગર્જના જેવો, સિંહની ગર્જના જેવો છે તમારો વોઇસ. પણ હોવો જ જોઈએ ને, હોવો જ જોઈએ. આ જગતનું સનાતન સત્ય કહીએ છીએ, કોઈ ભાજીમૂળાની વાત નથી કરતા. જગતને પોસાય ના પણ પોસાય, પણ વાત એ પાવરફુલ હોવી જોઈએ કે મરદાને બેઠું કરી શકે. પાવર તો હોવો જોઈએ કે નહીં? વાત આપણે પાવરફુલ કરીએ છીએ, વાત સનાતન સત્યની કરીએ છીએ, કોઈ લૌકિક સત્યની નથી કરતા. અને જેની અંદર સ્વાર્થ નથી, માત્ર જીવ માત્રનું કલ્યાણ સમાયેલું છે, એને ફોલો કરવું કે ના કરવું એની ફ્રીડમ છે. આ વિજ્ઞાન જુઓ, કોઈને બાંધતું નથી. વિજ્ઞાનનો એક જ પ્રિન્સિપલ છે, આ જગતમાં તારે મુક્ત રહેવું હોય તો તારી સામે જે વ્યક્તિઓ આવીને મુક્ત રાખવા પડશે. કોઈ કન્ડિશન, કોઈ નીતિ નિયમથી બાંધવા નહીં. સમજાય છે? તો જ તને મુક્તિનો અહેસાસ થશે.
તું જો કોઈને બાંધીશ તને મુક્તિનો અહેસાસ નહીં થાય. બંધન અને મુક્તિ બંને કોન્ટ્રાડિક્શન. નો એક્સપેક્ટેશન. એક્સપેક્ટેશન એ નહીં, કન્ડિશન નહીં. ભાઈ તમારે આમ કરવું હોય તો આ કરવું પડશે, સમજાય છે? એવી કન્ડિશન હોય. આપણે કોઈ કન્ડિશન નહીં. તમે અહીંયા આગળ આવશો તો આમ કરવું પડશે, પછી ગયા પછી સાંભળ્યા પછી આમ કરવું પડશે, પછી આમ કરવું પડશે, કોઈ કન્ડિશન નહીં. અમે કીધું કે આ અમારું અનુભવેલું આ વિજ્ઞાન છે કે જગતના સનાતન સત્ય ઉપર આધારિત છે અને અનુભવ પ્રમાણ અમારું પોતાનું છે. પણ એ વિજ્ઞાન તમે એપ્લાય કરશો તમને અનુભવ થશે, પણ એપ્લાય કરવું કે ના કરવું એ તમારી ફ્રીડમ છે. ઇટ ઇઝ નોટ કમ્પલસરી. બરાબર છે? બસ એપ્લાય કરવું કે ના કરવું તમારી સ્વતંત્રતા છે. સમજાય છે? અહીંયા ગુરુ શિષ્યનો પ્રશ્ન નથી ને. ગુરુ એટલે વાહે પડે. શું કીધું? વાહે પડે. જ્ઞાની વાહે ના પડે. મને એક ભાઈએ વર્ષો પહેલા પ્રશ્ન પૂછ્યો હતો વડોદરાની અંદર કે તમે આટલું પાવરફુલ વિજ્ઞાન કોઈને કહો છો, અમને બધાને કહો છો, અને કોઈ માણસ 10-15 વર્ષ તમારી પાસે આવતા હોય અને છતાંય વિજ્ઞાનનો ઉપયોગ ન કરતો હોય કોઈ પણ કારણસર, અને છતાંય તમારી પાસે આવે તો તમને શું થાય? સમજાય છે? આવે, સાંભળે બધું, પણ ઉપયોગ કરે નહીં તો તમને શું થાય? એટલે મેં કહું મને શું થાય એ હું દાખલા ઉપરથી સમજાવું. એક ગામમાં એક નાડી વૈદ હતા. કયા વૈદ? નાડી વૈદ, નિષ્ણાત. અને તમારે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એની પાસે જવાનું, તમારે બોલવાનું નહીં. એ નાડી જોઈને એને ખબર પડી જાય કે તમારે શું પ્રોબ્લેમ છે, અને પછી એ તમને ચરી પાડવાની આપે અને પડીકી આપે. બસ એ તમારે લેવાની અને ચરી પાડવાની, એટલે રોગ 3 દિવસ કે 5 દિવસ કીધો એમાં મટી જ જાય, ગેરંટી. એવા નિષ્ણાત વૈદ્યો હતા પહેલા જમાનામાં. નાડી વૈદ કહેવાતું હતું. એ વૈદ હતો, એમાં એક ગામડામાં એક વૈદ હતા. એ વૈદ પાસે એક પેશન્ટ ગયા ગામડાના, અને વૈદને કે મારે આટલી આટલી તકલીફ છે, એનું સોલ્યુશન લાવો. વૈદ કે તમે બોલશો નહીં, હું નાડી જોઈ લઉં છું. એટલે નાડી તપાસી વૈદે. પછી વૈદે કીધું કે ભાઈ જો તમારો પ્રોબ્લેમ તો મને પકડાઈ ગયો છે, પણ હું આ પડીકી આપું છું, સવાર બપોર સાંજ લેવાની, અને ખાસ કરીને તેલ મરચું નહીં ખાવાનું. શું કીધું? બસ. પેલા કે સારું. અને પેલા ભાઈએ કીધું પણ મટી ક્યારે જશે? તો કે જે એક જ અઠવાડિયામાં, વધારેમાં વધારે 1 અઠવાડિયામાં મટી જશે. પેલા ભાઈ કે સારું. તો અઠવાડિયું થઈ ગયું, દવા લીધી, મટ્યું નહીં. એટલે વૈદ પાસે આવ્યા ફેરથી. વૈદે કીધું મટવું તો જોઈએ, ચાલો ફેરથી ટ્રાય કરીએ. એટલે ફેરથી ચેક કરી નાખ્યું, પ્રોબ્લેમ તો હતો જ. ફેરથી પડીકી આપી. પેલા ફેરથી પડીકી ખાધી, ધોઈ ના મટ્યું. ત્રીજી વખત આપી ચેક કરીને, ત્રીજી વખતે ના મળ્યું. પછી ચોથી વખત આવ્યો એટલે વૈદને શંકા પડી કે ક્યાં તો આ દવા નહીં લેતો હોય, ક્યાં તો ચરી નહીં પાડતો હોય. બેમાંથી એક તો હોવું જ જોઈએ, પણ શું છે એ તો બોલતો જ નથી. એટલે ચોથી વખતની દવા આપી અને વૈદ એક વખત બપોરના 12 વાગે એના ઘરના બારણેથી પસાર થાય છે. ગામડામાં તો ઘર ખુલ્લા જેવા હોય ને. અને જ્યારે વૈદ એના ઘરમાંથી 12 વાગ્યાની આસપાસ પસાર થતો હતો અને પેલો પેશન્ટ ખાવા બેસતો હતો, તે મોટા મોટા મરચા કચક કચક ખાય. તો જેવું વૈદે જોયું તો વૈદને એટેક આવી ગયો. મેં કહું વૈદ જેવો કાચો ના સમજાયું? ના સમજાયું ને? હું વૈદ જેવો કાચો નથી. દવા આપું, ચરી આપું, પાડવી ના પાડવી તમારી મરજી. હું કઈ ચેકિંગ બેકિંગ કરવા આવવાનું નથી. હું વાહે નથી પડતો, એ મારો વિષય નથી. એટલે અમને લોકો જીવનમાં આવા આવા પ્રશ્ન પૂછે, જવાબ પણ એવા નીકળે. સમજાય છે ને? એટલે પૂછું ને, કુદરતી રીતે કોઈ પણ અનુભવી પુરુષ હોય એની પાસે જ્ઞાન કળા, બોધ કળા જબરજસ્ત.
કુદરતી ઇનબિલ્ટ લઈને આવ્યા, ઇનબિલ્ટ હોય તો જ એનું આ આધ્યાત્મ વિજ્ઞાન લોકો સમક્ષ પહોંચે. કળા ના હોય તો કામનું નથી. ઇટ ઇઝ નોટ લાઈક અ સિમ્પલ સ્ટેટમેન્ટ. ઇટ ઇઝ અ મેટર ઓફ હાઉ યુ કેન પ્રેઝન્ટ ટુ ધ પીપલ ઓફ ધ વર્લ્ડ, એન્ડ ઇટ ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ વેરી ઇઝી ટુ એપ્લાય. તો જ દુનિયા તમને એક્સેપ્ટ કરશે. પછી તમે બહુ ટિપિકલ ને ડિફિકલ્ટ કરી નાખો તો લોકો બચારાને આજાશીસી ચડી જાય. સમજાય છે? એટલે એવું હોવું જોઈએ નહીં. સમજાય છે? પૂછવું હોય તો પૂછો કોઈને. સ્વામીજી, એક ક્વેશ્ચન છે. Yeah. તમે ડિસ્કશન થતું હતું અમારે વાણીનું. કાલ તમે કહો કે મન અંતસ્કરણના લીધે એનું જે વાણી નીકળે છે એનું જે ડિસ્ચાર્જ રૂપે ડિસ્ચાર્જ અંતસ્કરણની વાણી નીકળે છે. હવે જે વાણી નીકળે છે એ ઇટ્સ ડિસ્ચાર્જ ગયા ભવની વાણી છે, બરાબર? 100%. અને અત્યારે સપોઝિંગ તમે એ વખતે જ્યારે વાણી નીકળતી હોય ત્યારે તમે જ્ઞાન દર્શનમાં બરાબર હો તો વાણી નીકળવાની જે ઇન્ટેન્સિટી કે જે તીવ્રતાથી વાણી નીકળતી હોય એમાં કંઈ ફેરફાર થાય ખરો? કે એટલી જ તીવ્રતાથી જે પાવર વગરની થાય. જેટલું સેપરેશન એટલો પાવર ઓછો. ભલે ગયા ભાવનો ડિસ્ચાર્જ છે તો બી ડિસ્ચાર્જ એટલે મિકેનિકલ કહેવાય. મિકેનિકલમાં પાવર ના હોય. મિકેનિકલમાં ફોર્સ હોય ને તો આપણે એને મિકેનિકલ જ કહેવાય, લાઈવ ના કહેવાય. પાવર તો લાઈવમાં જ હોય. 1% થી 100% પાવર લાઈવમાં જ હોય. અને તમે ગમે એટલા ફોર્સથી વ્યવહાર કરો પણ તમે સેપરેટ હોય તો કશું ના થાય. ગમે તેવો ફોર્સ હોય, મિકેનિકલમાં પાવર ના હોય. અને મિકેનિકલમાં જે પાવર દેખાતો હોય એ પાવર જડ હોય, અનઅફેક્ટિવ હોય. એમાં જીવતો ભળે તો જ પાવરફુલ થાય. સમજાય છે? માણસને અપમાન કરે ને તો એની અસર થાય, અને અપમાન કરનાર માટે ખરાબ પણ વિચારે, ઓપોઝ પણ કરે અથવા નેગેટિવ વિચારે, પણ મશીન હાથ કાપી નાખે તો મશીન માટે ના વિચારે. બોલતા નથી. મિકેનિકલમાં પાવર જ ના હોય એટલે તમે ઓપોઝિટ ના કરો. તમે જીવતા છો તો પાવર છે. આ દુનિયાની અંદર લાખો લોકોની હિંસા કરીને મોક્ષે કેમ ગયા? મિકેનિકલમાં પાવર જ ના હોય ને. ભલે પેલો કમ્પ્લેન કરે કે મને મારી નાખ્યો, પણ પેલો તો મશીનથી જ મુક્ત છે. સમજાયું? સો ધેટ યુ આર નોટ રિસ્પોન્સિબલ. તમે અવસ્થામાં જીવતા છો તો જવાબદાર છો. તમે અવસ્થાને કુદરતી રચના કહો છો, નો રિસ્પોન્સિબિલિટી. ને એ બરાબર છે સ્વામીજી, પણ ધારો કે આગલા જન્મમાં તમે એકદમ તમારું જે બી મન વચન કાયા જે તમે કોઝિસ નાખ્યા એકદમ ફોર્સફુલી કે તીવ્રતા ભરી વાણીથી નાખ્યા હતા, એટલે તીવ્રતાથી કરેલું, રાઈટ? અને આ વખતે જ્યારે ડિસ્ચાર્જમાં નીકળે એ જ ડિસ્ચાર્જમાં નીકળવાનું છે. અંતસ્કરણમાંથી વાણી રૂપે નીકળે. વાણી કો કે વર્તન કો કે વિચાર કો. તો એ વાણી એવી તીવ્ર જ હોય કે પછી એમાં ફેરફાર હોય? એમ એટેચમેન્ટ ડિટેચમેન્ટ આટલો જ ફેરફાર હોય. ઓકે. હું કબીરાજનું પદ ગાઉં છું. જેવા ભાવે ને ભારે ફેંકેલું તેવું જ આવે, લેણું યાદેણું સંજોગાધીન છે માનવ ભમરડો. જેવા ભાવે ને ભારે ફેંકેલું તેવું જ આવે, લેણું યા. કારણ કે ઇટ્સ અ મિકેનિકલ છે. મિકેનિકલના ફોર્સને ફોર્સ નથી કહેવાતું. જીવતા ભાગમાં જ ફોર્સ હોય, એને કુદરત કાઉન્ટ કરે છે. મિકેનિકલ ભાગના ફોર્સને કુદરત એટલા માટે કાઉન્ટ નથી કરતો કારણ કે કુદરતે આપેલા સંજોગો છે. સો that you are not responsible when you are separate. When you are responsible because you are attached. That's it. જવાબદાર જ નથી. આ ગુસ્સો કરવાની શક્તિ આપી કોણે? ઘણાને બોલવું હોય તો ના બોલાય, બોલતા નથી. યસ કે નો? સંજોગાધીન છે એટલે સ્વતંત્ર નથી. સમજાય છે? સંજોગાધીન છે.
એટલે આ પ્રિન્સિપલ જાણો. કેટલીક વાર આવી બધી વાતો થતી હોય છે કે ફોર્સ ઓછો થાય, આમ થાય, તેમ થાય. જ્ઞાની પુરુષ દાદા ભગવાને કેટલાક એંગલમાં આવી વાત કરી છે, પણ એ જાગ્રત ભાગના સંદર્ભમાં કીધી છે ને આપણે મિકેનિકલ ભાગમાં લઈ ગયા એને. જાગ્રત ભાગમાં ઇમ્પેક્ટ ઓછી થાય જેટલું તમારું સેપરેશન હોય એટલું, પણ મિકેનિકલ ભાગમાં તો તમારી પાસે કોઈ ફ્રીડમ જ નથી. મિકેનિકલનો મતલબ જ ઓટોમોડ. ઓટોમોડમાં પ્લસ માઇનસ કેવી રીતે થાય? ઇટ્સ અ ફિક્સ સ્પીડ. કેવી છે? એટલે આવી જે કેટલીક વાણી નીકળી ગઈ ને, દે ક્રિએટ ધ પઝલ. એ પઝલ થઈ ગયું. એટલે બધા એમ કે જો 20 વર્ષ જ્ઞાન લીધું, હજુ તારી ભાષા સુધરી નહીં, કે ના કે આવું છે કે વિજ્ઞાન સમજી ના શક્યા ને. આપણે કે કૃષ્ણ ભગવાન જન્મ્યા ને 500 વર્ષે મહાભારત કરાવ્યું, હજુ જ્ઞાન ના પછી એમને તો શું થાય? એવું કહેવાય કે રામે 200 વર્ષે તમારે રાવણ સાથે યુદ્ધ કર્યું, હજુ જ્ઞાન ના પછી એમને એવું કહેવાય? તમે એક્શન કઈ રીતે જ્ઞાન સાથે જોડો છો? જે વસ્તુ પ્રી ડિસાઇડેડ છે, પ્રી રેકોર્ડેડ છે અને ઇટ ઇઝ કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ લો ઓફ નેચર, એમાં તમે કંટ્રોલની કેમ અપેક્ષા રાખો છો? તો કે રિલેટિવ સત્ય છે તમારી પાસે, એટલે સનાતન સત્યમાં કોઈ અપેક્ષા ના રાખો. સમજાય છે? રિલેટિવ સત્યને કારણે આપણને એવું થાય છે. બહુ સમજવા જેવું છે. માણસની અપેક્ષા એવું થાય છે કે આજનું જ્ઞાન મારી ગયા ભવની વાણીને સુધારી દેવી જોઈએ. મને એમ થાય કે મન વચન કાયા હાથે તમારે લેવા દેવા નથી, સુધારવી કેમ છે? બોલતા નથી અનિલભાઈ, બોલતા નથી. જેને બાળવાની છે એને સુધારવી છે. પેલા સુધાર પછી બાળી નાખો, મિનિંગલેસ વાત છે ને. જીવતા ભાગમાં યુ ક્રિએટ યોર અવેરનેસ, જળ ભાગમાં શું કરશો? કેવી રીતે આવે? આવે હાથે. એક ભાઈ હતા 75 વર્ષના અને એમની વાઈફ હતી 72 વર્ષની. તે દાદાને કે બંને ભણેલા ગણેલા હતા અને રીચ હતા, સુખી ઘરના. તો દાદાને કે છે હું મારા વાઈફને કેટલું કહું છું પણ એ ચેન્જ નથી થતા, ટચથી મસ્ત થતા નથી. મારો ભાવ છે કે એને સુધારો, સારી બનાવો, પણ એ ચેન્જ થતા નથી. પણ મેં નક્કી કર્યું છે કે હું એને સુધારીને જ રહીશ. આવું નક્કી કરી, ઈગો હોય કરે. એટલે દાદાએ કીધું કે માનો કે તમારું ઉંમર 80 વર્ષની છે અને આ બેનની ઉંમર 90 વર્ષની છે. એટલે 10 તો આમે વધારે ને બીજા 3 વધારે ઉંમર ડિફરન્સના. માનો કે તમારી ઉંમર 80 વર્ષ છે અને 79 વર્ષે એ સુધરી ગયા. કેટલા વર્ષે? અને 80 વર્ષે તમે ઉપર પહોંચી ગયા, તો બાકીના વર્ષ કામ કોને લાગશે સુધરેલી? બોલતા નથી. તો આપણે આ જ કરવાનું, દર વર્ષે દર અવતારે વાઈફો સુધારવાની, ઉપર જવાનું, આ જ કરવાનું. અને કા દ્રષ્ટિ સુધારીએ તો હું ખોટું? હાથે આવે, આખી ગેરંટી છે? વાઈફ હાથે આવીની ગેરંટી છે? તમે જેમ કોન્ટ્રાક્ટ કરી આવો 4-5 કે હવે નેક્સ્ટ બર્થમાં આવ્યો જોઈએ, એ મેં કોન્ટ્રાક્ટ ના કરે કે નેક્સ્ટ બર્થ મારે આવો હસબન્ડ જોઈએ, તો નથી હાથે આવવાનો તો હું કામ ઉપાધિ કરું છું? આ અવતારમાં સંભાવના નિકાલ થઈને જોડા જાવ ને. ખોટા કોન્ટ્રાક્ટ કરવાનો મતલબ શું? વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી. એમાં અહંકાર કરીને શું કરવાનું? શું પ્રાણ અને પ્રકૃતિ બે સાથે જ જાય, કોઈ નહીં પડે. માટે આવા ગાડા અહંકારની કોઈ વેલ્યુ નથી. સામાન્ય ભાવે રહેવું. એવું લાગતું હોય તો કોઈને કઈ છૂટીએ, કહેવાનો વાંધો નથી. પકડ ના પકડવી. શું કીધું? બસ કઈ છૂટવું, પછી છોડી દેવું.
ખ્યાલ આવે? પકડ થો તો મુશ્કેલી તમને જ પડશે. એ તમને આખી રાત ઊંઘવા નહીં દે. મેં કીધું ને કેમ સાંભળ્યું નહીં. એક ભાઈ કે હું હસબન્ડ છું ને વાઈફ મારું કેમ ના સાંભળે. મેં કોઈ વાઈફ મળી તારે તને હસબન્ડ મળવા મળ્યું તો બન્યું કોણ તને? ના સમજાય. વાઈફ ના મળે તો કોઈ હસબન્ડ કે તો ઉપકાર માન ને એનો. હું હસબન્ડ તું કેમ કહે છે? વાઈફ મળી ત્યારે ને ત્યાં ટાઇટલ કોણ આપે એને? અહંકાર શું કરે છે? યુ બિહેવ મેચ્યુઅલી કહેવાનો મતલબ એ વાઈફ છે હું હસબન્ડ છું. બોથ રિલેશન એકબીજાના પૂરક છે એમ માનો. તમે તમારી જાતને મોટી ઇમ્પ્લાને ગૌણ એવું નહીં કરો. બોથ આર ડિપેન્ડ. રિલેશન મ્યુચ્યુઅલ હોય હંમેશા. કેવા હોય? ઇન્ડિવિડ્યુઅલ ના હોય, મ્યુચ્યુઅલ હોય. સમજાય છે? પણ આપણને બોલીએ ને ત્યારે ખબર જ નથી પડતી કે શું બોલીએ છીએ. સમજાય છે કે નહીં? બોલીએ ત્યારે ખબર જ પડતી નથી. કારણ કે આપણે બધું બોલી નાખીએ છીએ પણ કશું ઓબ્ઝર્વેશન એનાલિસિસ કરતા જ નથી. આ જગતની અંદર સાર કાઢીને એટલું બધું તમે એચીવ કરી શકો છો એબ્સ્ટ્રેક્ટ. પણ ઇટ ઇઝ અ મેટર ઓફ યોર ઓપન ઓબ્ઝર્વેશન. તમે સ્ટક થઈ ગયા હોય તો ઓપન ઓબ્ઝર્વેશન ના થાય. એટલે ત્યાં પેલું એ આવે છે કે આપણે જે કીધું છે કે તમે એવો ભાવ લઈને આવો કે હું કંઈક જાણતો નથી. જાણતો નથી કારણ કે હું જાણતો નથી એ પ્રકૃતિનો સવાલ છે ને હું સર્વસ્વ જાણું છું એ પરમાત્માનો સવાલ છે. પ્રકૃતિ જાણે છે તો પ્રશ્ન આવે જ નહીં ને. પ્રકૃતિ તો બધાની પ્રકૃતિને માર ખાવો પડ્યો તો. યસ કે નો? એટલે પ્રકૃતિ જાણે છે એવો અહંકાર કરવાની જરૂર નથી. અને પરમાત્મા સર્વસ્વ જાણે છે એમાં ક્યાં ના પાડીએ છે? પ્રકૃતિ કહીને હું કંઈક જાણું છું કે જાણે છે તો ઠોકર કેમ વાગે છે? મને ઠોકર વાગે છે માટે તું સંજોગાધીન છે. જાણું છું એવું ના બોલીશ. એટલે જે જાણપણું છે એ સમ્યક જ્ઞાન દર્શનનું જાણપણું હોવું જોઈએ. આ બધું જાણીને શું કરવાનું? અને તમે જાણશો, રિલેટિવ સત્યમાં એક્સપર્ટ થશો તો સંજોગ બદલાઈ જશે. હું રામ જેવો જ્ઞાની થઈ જાઉં એટલે વનવાસ અટકી જાય? રામાયણનું કામ કરવાનું અટકી જાય? ના અટકે. તો રિલેટિવ સત્યના જ્ઞાનની વેલ્યુ કેટલી? કઈ જ નહીં. વેલ્યુ સનાતન સત્યની. રિલેટિવ સત્ય હંમેશા કન્ફ્યુઝન જ ઊભું કરે. કરવું છે પણ થતું નથી, કરવું છે પણ થતું નથી. ખ્યાલ આવે? અને આ દુનિયાનો બધાની પ્રકૃતિનો કોમન ક્વેશ્ચન કેવો છે? કોમન ક્વેશ્ચન કે અમે બધા દુઃખી છે. વ્યૂ પોઈન્ટથી. શેનાથી? બધા જ વ્યક્તિઓ આ જગતમાં દુઃખી છે વ્યૂ પોઈન્ટથી. કેમ? બધાનું એક જ કોમન ક્વેશ્ચન છે. એક જ. જે મળે છે એ ગમતું નથી ને ગમે છે એ મળતું નથી. બોલતા નથી. યસ કે નો? એ મળે ગમાડો તો જ ઉકેલ આવશે. શું કીધું? જે મળે એને ગમાડશો તો જ ઉકેલ આવશે. બીજો કોઈ રસ્તો નથી. જે મળે એને ગમાડવાનું. ગમાડવાનું મતલબ સંભાવે નિકાલ. બીજું કઈ અપેક્ષા નથી. તો ઉકેલ આવશે, નહીતર આવશે નહીં. આવી કેટલી સહજ અને સરળ વાતો છે પણ આપણે એ રીતે. એટલે તો તમને બધાને કહું છું કે તમે સાયન્ટિસ્ટ બનો, તમારું વિઝન બ્રોડ બનાવો, તમે આ જગતમાં ઓબ્ઝર્વેશન તરીકે કામ કરો, ડુઅરશીપ ને ઓનરશીપ તરીકે ના બિહેવ કરો. ઓબ્ઝર્વ કરશો તો ઘણું બધું તમે સાર કાઢી શકો. એબ્સ્ટ્રેક્ટ. આ દુનિયામાં બધા સંજોગો મને આવે એમાંથી જ્ઞાન મળે એવું જરૂરી નથી. પણ આ દુનિયાની અંદર લાખો કરોડો સંજોગ બની રહ્યા છે. એમાંથી સાર કાઢતા શીખો.
તો તમે કરી શકશો. મને શરૂઆતમાં બધા હું 20-25 વર્ષનો થયો એટલે અમારા ફેમિલીમાં બધા કે હવે તારે લગ્ન નથી કરવા. મેં કહું આ 6 બહેનનું તો જોયું મેં, હવે બોલતા નથી, ના સમજાય. હજુ કેટલો અનુભવ બાકી છે? 6 બહેનો અને હું એક ભાઈ, અને ફાધર મને 26 વર્ષના મૂકીને જતા રહેલા. હવે કયો અનુભવ બાકી રહ્યો હોય? અને આ કલિયુગના સાસુ સસરા મને બધા કે તમને સંસારનો અનુભવ નથી, તો સંસારી પ્રશ્નો પહેલા તો હું આપતો હતો. પેલા સચ્ચિદાનંદ સંઘમાં હતો ને ત્યારે સંસારી પ્રશ્ન લોકો પૂછતા હતા, કારણ જવાબ બી આપતો હતો. તો કે તમને સંસારનો અનુભવ નથી, તો આ સંસારી પ્રશ્નનો જવાબ કઈ રીતે આપો છો? મેં કીધું તમને નથી એના કરતાં 6 ગણો અનુભવ મને છે. તમારે 1 સાસુ, મારે 6 સાસુ. ના સમજાયું? કારણ કે ઘરમાં હું જ હતો, આગળ ગણો કે પાછળ ગણો હું જ હતો, મારે જ સાંભળવું પડે અને મારે સંભાવે નિકાલ કરવો પડે. સમજાય છે? એટલે મારે આ જીવનમાં વૈરાગ્ય લાવવો પડ્યું નથી, વૈરાગ્ય જ રહેશે એમને કશું કર્યા વગર. કોઈ ઇન્ટરેસ્ટ જ નથી, ત્યાગે નથી કર્યો, મેં ઇન્ટરેસ્ટ જ નથી, મારો વિચારે નથી આવતો મને. એવી જાગૃતિ અને જાગૃતિને અનુરૂપ સંજોગો લાવ્યો છું. એટલે બટ નેચર, કોઈ એફર્ટ નથી મારે, કોઈ પ્રયત્ન નથી, એવું કેરેક્ટર જ લઈને આવ્યો છું. હા, ડિસ્ચાર્જ કેરેક્ટર એવું લઈને આવ્યો છું કે એની મેં તે કામ કર્યા કરે. અને મને ઘણા બધાએ પૂછ્યું છે કે સ્વામીજી તમારો નેક્સ્ટ બર્થ કેવો હોવો જોઈએ? વોટ ઇઝ યોર એક્સપેક્ટેશન, or what is your intention, or what is your ભાવ about your next birth? ત્યારે મેં કીધું મારો નેક્સ્ટ બર્થ કેવો હોવો જોઈએ, એમાં મારો આશય એવો છે કે નેક્સ્ટ બર્થમાં મારે વાણી ના બોલવી પડે, મારું કેરેક્ટર બોલે. એવું ઉત્કૃષ્ટ કેરેક્ટર હોવું જોઈએ કે કેરેક્ટર બોલે. લોકો મારા જીવનમાં એક વાક્ય સાંભળે અને જીવન બદલાઈ જાય, લોકો ખાલી જુએ ને એનું જીવન બદલાઈ જાય, એવું કેરેક્ટર હોવું જોઈએ. શું હોવું જોઈએ? Not only the words. That is the goal of my life for next birth. આ બોલ કરવું એ મારો ગોલ નથી. ઉદય છે, શું છે? ઉદય જરૂર છે, પણ ગોલ નથી. સમજાય છે? પહેલેથી જ આવા વિચારો હતા. મને કોઈ કે સ્વામીજી, પેલા હું કડક બોલતો હતો ને, તો મને કે યાર તમે દાદા ભગવાન જેવા કડક બોલો છો કે છે. મેં કહું મને કોઈ ટાઇટલ ના વરગાડશો. આઈ હેવ નો કન્સર્ન વિથ ટાઇટલ. હું તો શુદ્ધાત્મા થવા માગું છું, અને આનો ઉદય જે હોય તે. મને ટાઇટલમાં રસ મારે નથી. રામ બનવું નથી, કૃષ્ણ બનવું નથી, મહાવીર બનવું. મારે તો શુદ્ધાત્મા થવું છે. ટાઇટલ ઇઝ નોટ માય સબ્જેક્ટ એન્ડ કમ્પેરિઝન ઇઝ ઓલ્સો નોટ માય સબ્જેક્ટ. મારું તો જે રિયલ સ્વરૂપ છે, અનકમ્પેરેબલ, એને જ મારે રિયલાઇઝ કરવું છે. અને એના માટે તો પછી આ વાત નીકળી કે હું રામકૃષ્ણ મહાવીર જેવો શુદ્ધાત્મા નથી, હું રામકૃષ્ણ મહાવીરની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો, હું રામકૃષ્ણ મહાવીર જેવો નહીં. એ તો ડિસ્ચાર્જ હતો એમનો. યસ કે નો? ડિસ્ચાર્જ ઇઝ નોટ માય સબ્જેક્ટ. એમનું જે શાશ્વત પદ હતું, અનુભૂતિ, એ મારું વિઝન છે. એમનું કેરેક્ટર બહારનું જે છે એ મારું વિઝન નથી. એ રિલેટિવ સત્ય છે. ગુડ હોય કે બેડ હોય, પણ એ રિલેટિવ સત્ય છે, એ મારું વિઝન નથી. એટલે આવું નાની ઉંમરથી આવી ખુમારી લાયેલા. સમજાય છે? નહીં તો બધાને એવું લાગે. શરૂઆતમાં હું 94માં અહીંયા આગળ આવ્યો ને જૂના મહાત્માઓ જે છે એને ખબર છે, આપણા આ શું કહેવાય, પ્રભુભાઈ. એ પ્રભુભાઈએ મારું નામ પાડ્યું હતું, યંગ દાદા. જો કદાચ તમને યાદ હોય તો, પ્રભુભાઈ યંગ દાદા. શું કીધું? એવો સ્ટ્રોંગ. અને હું કોણ કે વાણિયું, કે તમને વાણિયા કોણ કહો છો? તમને વાણિયા કોણ કહે છે? આવી કડક વાણી બોલો છો કે છે? અત્યાર કરતા બહુ કડક હતી. સૈદ્ધાંતિક પણ કડક, અસૈદ્ધાંતિક નહીં, વલ્ગારિટી નહીં, લો લેવલની નહીં, પણ પ્રિન્સિપલનું પ્રેઝન્ટેશન ફોર્મ કરવાનું.
હવે અત્યારથી 26-27 વર્ષે પહેલા કેટલો યંગ હોય છે, ખ્યાલ આવ્યો? એવો સ્ટ્રોંગ પ્રકૃતિ જેવી લાવ્યો હતો વાણી બોલવાની. અને પહેલેથી વણિક પ્રકૃતિ હતી, પણ ભય નહોતો. શું નહોતો? અને બીજું લોભ નહોતો, જે જનરલી હોય. વણિક પ્રકૃતિમાં ભીખ અને ભય હોય, પણ એ નહોતો લાવ્યો. ખ્યાલ આવ્યો? નહીતર આવી વાણી, ખુમારી વાણી કોણ બોલે? વાણીઓ બોલે જ નહીં કોઈ દિવસ. એ તો ચીપી ચીપીને બોલે, મહેતા મારે નહીં, ભણાવે નહીં. કોણ આવી જવાબદારી કોણ લે આવી? વાણિયા તો બુદ્ધિશાળી હોય. દાદા ભગવાન કહેતા હતા કે આપણે વાણિયા, બે મિત્રો વાણિયા રાખવા કહે છે. એટલે દાદા ભગવાન જયારે મામાની પોળમાં ગયા ને, એક તો ચરોતરના પટેલ અને ગયા મામાની પોળે, ને મામાની પોળમાં એકે પટેલ નહીં, બધા વાણિયા. તો બધા મિત્રો એમને મળવા આવે તો કે છે, અરે અંબાલાલ વાણિયાની પોળમાં ક્યાં આવ્યો? કે ક્યાં આવ્યો? આપણા પટેલોની પોળ જ જરા આપણને ગમે કે છે. તો દાદા કે મને વાણિયાની પોળમાં એટલા માટે ગમે છે કે પટેલો હળગાવે, ઝઘડો થયો ને તો હળગાવે. બાયલો છું, મારિયા કે છે, હું બેઠો છું કે છે. ને વાણિયાઓ સંગ કરે કે આ સબ્જી ભૂલી જાય ને ભાઈ હવે એ ઠારે ને આ લોકો હળગાવે. પ્રકૃતિ છે ને, સળગાવે એટલે આશયો ના હોય, પણ એની પ્રકૃતિ જેવી હોય. સમજાય છે? એટલે એવું કે ક્ષત્રિય હોય એ જ તીર્થંકર બની શકે. હા, પણ ક્ષત્રિયો પેલા વાણિયા થયેલા હોય ત્યારે આ જ્ઞાન ખીલે, અને પછી ખુમારી આવે, પછી ક્ષત્રિયતા આવે. બુદ્ધિશાળી કોમ, અહિંસક કોમ એટલે બુદ્ધિશાળી. અહિંસક કોમ એટલે કેવી? બુદ્ધિશાળી. બુદ્ધિશાળી કોમ માટે એક દાખલો આપો. એકવાર એક બ્રાહ્મણને સાધના કરી, એવી સાધના કરી તે પછી પેલું જીન કહેવાય ને, જીન એ પ્રગટ થઈ ગયું ને કીધું, હું તારી સેવામાં આવ્યો છું, તું જે સેવા કે કરીશ. બ્રાહ્મણ તો ખુશ થઈ ગયો, પણ કે મારી એક જ કન્ડિશન, તું જે કામ બતાવીશ એને બધા કરીશ, પણ તું કામ નહીં બતાવે તો તને મારી નાખીશ. શું કીધું? કામ નહીં બતાવે તો મારી નાખીશ. બ્રાહ્મણ કે શું વાંધો છે, એટલે કામ બતાવ્યા જ કરે, આ તો ફટાફટ કરી નાખે. હવે બધા કામ કરી નાખે, હવે કામ લાવવા ક્યાંથી? આ બાજુ મોતનો ભાઈ, કામ આપીએ પણ કેટલા આપવા, ને આ તો ફટાફટ કરી નાખે, એને ક્યાં ટાઈમ લાગવાનો? જેટલા કામ આપે કરી નાખે, જેટલા કામ આપે કરી નાખે. હવે બ્રાહ્મણ ગભરાયો કે હવે કામ લાવીશું ક્યાંથી કે છે, એટલે આપણું મોત નક્કી છે, પણ હવે કરવું શું? એટલે વાણિયાએ 5-25 અરે પેલા બ્રાહ્મણે 5-25 કામ આપી અને વાણિયાના ઘેર ગયો. વાણિયાને કે મારે તો આવું થયું છે કે છે, હું શું કરું કે છે. વાણિયા કે પૂછ્યું તું તો ખરું કે આવાને ના બોલાવાય આપણાથી, પણ કે હવે મારાથી ભૂલ થઈ ગઈ, હવે તું ઉપાય તો બતાય, તું મારો મિત્ર છું. જે વાણીઓ કે હાર હું તને ઉપાય બતાવું છું. તો કે શું ઉપાય? તો કે ઉપાય બતાવું છું, હવે જ્યારે જીન પાછો આવે તારે એવું કહેવાનું કે હું બીજું કામ ના બતાવું, તારે આ 3 દાદરા ચાલુ ઉતર કરવાના. ના સમજાય? પાછું કામ આપું, કામ પતી જાય એટલે ના સમજાયું? સમજાયું કે એનું નામ બુદ્ધિ. શિવજીનો જન્મ થયો છે. શિવજીનો જન્મ થયો છે. શિવજી જન્મ મરણ વાળા ના હોય. જે જન્મ મરણ વાળા ના હોય એ શિવજી કહેવાય. જે જન્મે જીવે અને મરે એને જીવ કહેવાય. એને જે જન્મે જીવે અને મરે નહીં એને શિવ કહેવાય. જન્મે નહીં, જીવે નહીં, મરે નહીં, કાયમ ના હોય અને શિવ એટલે પરમાત્મા. એ પ્રકૃતિ ના હોય. પ્રકૃતિનો જન્મ થાય, જીવન હોય ને મરણ હોય. શિવનો જન્મ જીવન મૃત્યુ ના હોય. પણ કોઈ પણ પ્રકૃતિ શિવ વગરની ના હોય, નહીતર મળદું કહેવાય. જ્યાં જીવમાં શિવ છે ત્યાં સુધી જીવતો છે, શિવ નીકળી ગયા પછી મળદું છે. સમજાયું? શિવ એટલે આપણું કાયમી સ્વરૂપ.
અને જીવ એટલે આપણું ટેમ્પરરી સ્વરૂપ. આ જે દેખાય છે તે એને જીવ કહેવાય, અને અંદર છે એને શિવ કહેવાય. શિવનો એન્ડ આવે, શિવ કાયમ ના હોય. સમજાય છે? પણ જ્યાં સુધી શિવ હોવા છતાં શિવનો અનુભવ ના થાય ત્યાં સુધી જન્મ મરણના ચક્કરમાં ફર્યા કરવાનું. અને જે દિવસે શિવનો અનુભવ થઈ જાય જન્મ મરણના ચક્કર બંધ. આ સીધું સાદું કેલ્ક્યુલેશન છે. આમાં કોઈ ધર્મ સંપ્રદાય ફોર્મેટ વચ્ચે આવતું નથી. સમજાય છે? શિવ એ આપણે પોતે છે, જીવ એ કુદરતે આપેલા સંજોગો છે. એ આપણે પોતે નથી, પણ આપણે માની બેઠા છે કે હું છું. એનું નામ અજ્ઞાન. અને અજ્ઞાનથી આ ભટક્યા કરીએ છીએ. જે નથી તેને હું માનીએ છીએ, અને જે હું છે એને માનતા નથી. પછી શું થાય? કેટલાને મૂકી આવ્યા આપણે શમશાનમાં, તો એ દરેકને એમ લાગે હું તો મરવાનું નથી. ખ્યાલ આવ્યો? એક જાતનો રોંગ ઈગો. એટલે મરવું એ તો પરિણામ છે, કે ગભરાવાની વસ્તુ નથી. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. પણ મર્યા પહેલા માનસિક ના મરવું, ધેટ્સ યોર ગ્રેટનેસ. મરવાનું તો રિઝલ્ટ છે, પણ મર્યા પહેલા માનસિક શું કામ મરી જવું? હું મરી ગયો તો એટલે મરવાનું છે ને. એ મરવાનું કે વિચારવાનો પ્રશ્ન છે? એ કે કમ્પલસરી છે કે ઓપ્શન છે? અને એ ડિસાઇડેડ છે કે આપણે ડિસાઇડ કરવાનું છે? તો જે ડિસાઇડેડ છે, જે કમ્પલસરી છે, એના માટે આપણે શું વિચારવાનું? પણ જ્યાં સુધી મરતા નથી ત્યાં સુધી આપણે શું કરી શકીએ છીએ, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મરવાનું તો છે જ, પાર્ટ ઓફ લાઈફ છે. એમાં કોઈ ચોઈસ છે? જે વસ્તુ કમ્પલસરી હોય વિચારવાનું જ નહીં. એટલે જ મેં વાત કરી કે મન વચન કાયામાં ઊંડા ઉતરવાનું જ નહીં. તમારા હાથમાં જ નથી, શું કામ ઊંડા ઉતરો છો? તમારા હાથમાં જ્ઞાન દર્શન છે, એમાં ઊંડા ઉતરો ને, તો તમારું અજ્ઞાન નાશ થશે અને તમે પાકા થશો. આમાં તો પાકા ક્યાં થવાનું છે? ગમેલા પાકા થાય બાળી નાખવાને ને, બોલતા નથી. એ પછી આને પાકા કરીને શું કરવાનું? આ સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનો ગમે એટલા ભેગા કરીએ, આપણી બુદ્ધિ, ચાલાકી અથવા તો પુણ્યથી, ભલે ઉદય કર્મને આધીન જ છે, પણ માલિકે કરીને શું કરવાનું? છોડવાના છે 100% છે. માટે કુદરતનું કામ છે તે ભોગવ્યું એટલું તારું, ભેગું કર્યું એટલું બીજાનું. બોલતા નથી. ભોગવ્યું એટલું અને ભેગું કર્યું એટલું ના સમજાય. ભેગું કર્યું એટલું બીજાનું, મતલબ ભેગું કરવાનું એટલે મહેનત કરવાની, ભેગું કરવાનું, સાચવવાનું, સિક્યોરિટી ગાર્ડ વિધાઉટ સેલરી. બોલતા નથી. યસ કે નો? સિક્યુરિટી ગાર્ડને તો સેલરી મળે, એમ તો સેલરી ના મળે. તો આપણે કેવું, આપણે આ બધી વસ્તુ વિચારતા જ નથી. અમારું પેલો વિશાળ વિઝન હોય ને, બ્રોડ વિઝન, એટલે આવું દેખાય. આવું આખી ચોપડીઓ ના લખેલું હોય. ઇટ્સ અ મેટર ઓફ ઓબ્ઝર્વેશન. આ ઓબ્ઝર્વેશનથી આ બધું ખુલ્લું થાય. આ જગતની વિશાળ દ્રષ્ટિ હોય, બિયોન્ડ રિલેટિવ ટ્રુથ, તો તમને આવો સાર કાઢતા કુદરતી આવે. આ બધી વસ્તુ કોઈ ચોપડી ના લખેલી હોય. એ બુક્સ મેટર નથી, એ એક્સપિરિયન્સ મેટર છે. તો પહેલા આપણે એવું સમજ્યા હતા કે આપણે પુરુષાર્થ કરવાની, પછી આપણો અનુભવ આવે, અને કે આજે મેં સીમા સાથે ઝઘડા કર્યા હોય અને કાલે હું જુદી રીતે જીવું, એટલે કરું, એ મારું પુરુષાર્થ છે. ને પછી મને એવી સમજણ આવી કે એ મારો અનુભવ છે. પણ હવે આત્માનો અનુભવના એક્ઝામ્પલ તમને આપશો? કે આત્માનો અનુભવ તો નિશ્ચય છે, પણ આ મન વચન કાયા આપણા કે બીજા બધાના, એને કુદરતી રચના જોતા આવડે, એનું નામ સેપરેશન. અને સેપરેશન ઇટ મીન્સ નો ગુડ નો બેડ. સેપરેશન મીન્સ રિલેટિવ સત્યની ઇફેક્ટલેસ સ્ટેટસ. રિલેટિવ ટ્રુથમાં જે બને છે એની અસર ના થવી, એનું નામ કુદરતી રચના જોવું. તે ઇફેક્ટલેસ.
આની અથવા આ દેખાતા સંજોગોમાંથી પણ ઇફેક્ટલેસ થવું, એને અનુભવ કહે છે. નિશ્ચયાત્માનો પણ અનુભવ સેપરેશનનો. પહેલા રિલેટિવ સત્યથી મુક્ત થાવ અને છેલ્લે સનાતન સત્યની અનુભૂતિ કરો. રિલેટિવ સત્ય છે એનાથી મુક્ત કઈ થવાનું? તો કે રિલેટિવ સત્ય માત્ર કુદરતી રચના છે, એનો કોઈ ક્રિએટરનો ઓનર નથી. અને માટે મારે મારા બિલીફમાંથી રિલેટિવ સત્યનો હું ક્રિએટરને ઓનર છું એ કાઢી ડિમોલિશ કરવું છે. એ જ અજ્ઞાનનો નાશ. એ અજ્ઞાન નાશ થઈ ગયું, એ જ સેપરેશન. અને એનું રિઝલ્ટ શું છેલ્લે? યુનિવર્સલ ટ્રુથ, યોર પ્યોર સોલ યુ કેન રિયલાઇઝ. કારણ કે રિલેટિવ સનાતન સત્ય બે પ્રકારના છે. આત્મા પણ સનાતન સત્ય છે અને આ અવસ્થાઓનું જે સિદ્ધાંત છે, કુદરત અને કુદરતી કાનૂન, એ પણ સનાતન સત્ય છે. હવે જો તમને આ સનાતન સત્ય જોતા આવ્યું આ જગતને, આ મન વચન કાયા સહિત, તો અજ્ઞાન ખલાસ થઈ ગયું. તો પછી તમને શુદ્ધ આત્મા, એવો આત્મા જે સનાતન છે, એ તમારા વિઝનમાં ખુલ્લો થઈ જશે. અને માટે એ જ તમારી અનુભૂતિ. અનુભૂતિ કરનારો બીજો નથી. તમે જન્મ્યા તારે દીકરીનો તમે અનુભવ કર્યો, બહેનનો તમે અનુભવ કર્યો, પત્નીનો તમે અનુભવ કર્યો, માતાનો તમે જ અનુભવ કર્યો ને. બધા સ્ટેજનો અનુભવ કરનાર તમે જ હતા ને. એવી રીતે જેમ રિલેટિવ સત્યની અવસ્થાનો અનુભવ જેમ પ્રકૃતિ કરે છે, એમ સનાતન સત્યનો અનુભવ સતત પરમાત્મા કરે છે. ફક્ત આપણી દ્રષ્ટિ એમાં નથી કે એનો અનુભવ છે એ શું કરે છે એ આપણે સમજી શકતા, જોઈ તો ના શકીએ પણ સમજી શકતા નથી, કારણ કે આપણને રિલેટિવ સત્યમાં રસ છે. એટલે આત્મા શું અનુભવી રહ્યો? જેમ પ્રકૃતિ વિનાશી છે તો વિનાશી અવસ્થાઓનો અનુભવ કરી રહી છે, એવી રીતે પરમાત્મા અવિનાશી છે તો અવિનાશી ગુણો અનુભવ કરે છે. પણ આપણને ખબર પડવી જોઈએ ને. સમજાય છે? એ પ્રતિષ્ઠિત આત્મા જે છે એ પ્રકૃતિ એ નથી અને પરમાત્મા એ નથી, પણ પ્રતિષ્ઠિત આત્માની બિલીફ સબ્જેક્ટ ટુ પ્રકૃતિ છે તો એને રિલેટિવ સત્યનો અનુભવ થાય છે. અને પ્રતિષ્ઠિત આત્માની બિલીફ શુદ્ધાત્મા છે તો યુનિવર્સલ ટ્રુથનો અનુભવ થાય છે. હેઝ પર ધ વિઝન. સમજાયું?